હીરા ગામમાં જતો ભાવનગરમાં તળિયામાં એમ વાલજીભાઈ કારખાના વાલજી બુલેટ બુધેલના છે. 5 રૂપિયા ટેમ્પામાં જવાના ને 5 આવવાના, પણ ભાગ સારો મળે બધો. સમોસા ને હા. રોલ ને ઓલી રીંગ આવે ગળી ને વેફર ને એવું. તો 150 રૂપિયા તો લગભગ 3-4 દિવસમાં ખૂટવાડી દેવી. છેલ્લા 2 દિવસ હોય ને પછી એમાં ટેમ્પામાં ભાડું બાકી અને ગલ્લે સમોસાના બાકી, 2 દિવસ એમ બાકી. 4 દિવસ પૈસા હોય, 2 દિવસ ન હોય. બિલકુલ ઈ પાછો ઉપર થાય એટલે પાછા ઉપર થાય ને એટલે આપી દેવાના. એ આપી દો ને તો પાછા 4 દિવસ ઘટે ગયા એમ આવતા અઠવાડિયાના. ત્યારબાદ તડકા છાયા મૂવીમાં કામ કર્યા તો તમને કેવું લાગ્યું? પહેલી વાર તમે જ્યારે પડદો પર આવ્યો તો તમને એમ કેવું લાગ્યું છે? આમ ધ્રુજ તો હું કેમેરો સામે મૂકે ને તો ધ્રુજાટી એમ શરીરમાં વાઇબ્રેટ આવી જાય. મારે બધું સારું છે. મને કોઈ દિવસ અવડો મોટો થયો મારા ઘરેથી મને જગાડીને કામે નથી મોકલ્યો શું વાત? અત્યાર સુધીમાં. એમ હા, કોઈ દિવસ નહીં. મને મારા બાપુ એમ જ કે નાનો છે ને હુવાઈ ગયો. અવડો મોટો સૌ તોય કારણ કે મારી કરતા 2 ભાઈ મોટા છે. બિલકુલ એ બધા માથાકૂટ કરી લે. ઘરમાં કંઈક લાવવાનું હોય, મૂકવાનું હોય. મારા બાળકોને કપડાં મેં હજી નથી ખરીદ્યા. નહીં એ મારા મોટા ભાઈ છે ને એ ખરીદ્યા કરે. પહેલાં હીરા ઘા હતો, એમાંથી મને કેમેરો લેવાની ઈચ્છા થઈ. એટલે અમારા ગામના એક નટુભાઈ હતા, એને મને પૈસા આપ્યા. એમ કંઈક 7,000 આપ્યા. નટુભાઈ શ્યામજીભાઈ ચૌહાણ એનો કેમેરો લઈ આવ્યો. તમારા બધા એક્ટર ભાઈઓ તમે કામ કરો તો એને પૂછવું એલા વાલમભાઈ કેટલી ફીલ કે એની યાર એવું કઈ ન હોય કે એને જે આપવું લઈ લઈ કે પણ એનું કામ એક નંબર નીકળે. બસ મને કામ સારું કરવાનો શોખ. એમ આગળ વાત કરીએ આપણે વિડીયો હું બનાવું છું, એમાં તમને ખ્યાલ આવશે. ભગવાનભાઈ વાઘેલાની ફિલ્મ, હર્ષદભાઈ કંડોલિયાની, મનીષભાઈ પટેલ, જીએન ફિલ્મ હરેશભાઈ પટેલની, ગોવિંદભાઈ સાકરિયા, ભગીરથભાઈ જોશી, આવી બધી થઈને ઘણું તો હું 9 થી 10 ફિલ્મો થાય. 10 ફિલ્મો મોટા પડદાની 10 ફિલ્મોમાં મેં કામ કરેલું. આમ જોઈએ તો તમે જે આ જે રા નવગણનું જે તમે જે શૂટ આપ્યું હા, એની અંદર મને એવી વાત મળેલી કે તમારે 6 મહિના વેઇટિંગ કરવું પડ્યું હતું એક ખાલી લોકેશન માટે. તો લોકેશન માટે એનું કઈક શું હિસ્ટ્રી હતી? આમ મતલબ મારું અડધું સોંગ બની ગયેલું. હા હા એવી રીતે મારા 1200 જેટલા વિડીયો ખરા. 1200 વિડીયો હા. તમારો એક્સપિરિયન્સ 1200 વિડીયો છે. અને ડાયરેક્શન કોણ કરે? બધું ડાયરેક્શન એ મારું. કેમેરામેન, કેમેરામેન હું, એડિટર, એડિટર હું. શું વાત છે! મતલબ તો બહારનો કોઈ માણસ મતલબ જેન્યુન જે માણસ છે એ બધું વાલમભાઈ છે મતલબ. તો હું કોરોનામાં શૂટિંગ કરતો હતો એટલે પાછળથી એક સાઇન ગાડી આવી 2 વ્હીલ. હા એમાં સાહેબ બેઠેલા અને હું આમનું મોઢું રાખીને શૂટિંગ કરતો હતો. એટલે મને વાંહે થઈને એક ધોકો માર્યો લે સાહેબે. તો મેં કીધું ઓહો, આ તો સાહેબ આંટી ગયા. બોલો ને સાહેબ. એ કે માણસો ટપોટપ મરે છે ને તું અહીં શૂટિંગ કરે છો હાઈવે ઉપર. પૈસાની પણ વાત કરી લઈએ આપણે કે ભાઈ તમે કેટલા ચાર્જ કરો? અધર સ્ટુડિયો વાળાને કંઈક બનાવવું હોય તમારે તો મારી પાસે બનાવવું હોય તો તમારી પાસે બનાવવું હોય તો તમારું ડાયરેક્શન હોવું જોઈએ, તમારો કેમેરા એડિટિંગ તમારું, તો આમ કેટલો ચાર્જ હોતો હોય એમ અંદાજે? બધું હોય તો કે નહીં શૂટિંગ નથી જોવાનું, નીકળો બહાર. બિલકુલ આવો અનુભવ તમને થયેલો? તો મને શૂટિંગમાં બહાર કાઢ્યો, મને મારા મિત્રોને. જય ગુરુદેવ મિત્રો, અલ્પેશ ગુજરિયાના તમને બધાને રામ રામ. તો કેમ છો બધા? મજામાં? ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આ વિડીયોની અંદર આપણે ખૂબ ધમાલ કરવાના છીએ અને ખૂબ જ મસ્તી કરશું, કારણ કે ઇન્ટરવ્યૂ કમ કોમેડી જ આજે રહેશે આ વિડીયોમાં. કારણ કે આપણી સાથે છે કોમેડી મેન આપણા વાલમભાઈ. અને વાલમભાઈના વિડીયો તો ગામડે ગામડે ફેમસ છે. અને તમે જોતા હોય કે વાલમભાઈના સોંગ પણ એટલા બધા હિટ છે અને યુટ્યુબની અંદર મિલિયનોમાં આમના જે સોંગ છે એ જાય છે. તો આપણે સાથે છે પરેશભાઈ વ્યાસ. પરેશભાઈ વ્યાસ તેમનું મૂળ નામ છે અને એમની જીવનશૈલી વિશે આપણે ઘણી બધી વાતો આજે જાણવાના છીએ. તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં વાલમભાઈ. જય માતાજી અલ્પેશભાઈ અને મિત્રોને જય માતાજી. વાલમભાઈએ આપણને સમય તમે અમને આપ્યો, પહેલાં તો એ જ મોટી વાત છે. અને મિત્રો આ ઇન્ટરવ્યૂ જે છે ને આપણે એક જમીન લેવલે જોડાણથી ઇન્ટરવ્યૂ લેવાનું છે. કારણ કે વાલમભાઈ છે ને એને જો પોતાનો સ્ટુડિયો છે છતાં મને કીધું કે નહીં મારો આ ઓટલો, અને ઓટલો કયો કહેવાય આપણે? અને ઓશિયાળો ઓટલો. આ ઓશિયાળો ઓટલે અમારે ઇન્ટરવ્યૂ છે. જો તમે આ વાલમ સ્ટુડિયોમાં જે કોમેડી આવે છે ને એ અહીંથી જ બધી શરૂ થાય ને? અહીંથી ત્યાં ધમાલ મસ્તી બધાને ખબર જ છે. જે મારા સબસ્ક્રાઈબર મિત્રો હશે એને ખબર છે અમારું જૂનું લોકેશન. જેટલા મારા વિડીયોમાં કડે સડેલા કલાકાર છે ને એ બધા ઓશિયાળા ઓટલે બેઠા હોય. એમ ને? હા. એટલે સૌથી પહેલાં તો તમારું સ્વાગત કરું છું, કારણ કે તમે એવા સુપર મોટા અને એવા સારા એવા કલાકાર, અમારા થોડા નાના જે કલાકાર છે એમની હેલ્પ કરો છો એટલા માટે. તો વાત કરીએ વાલમભાઈ કે તમારી તો યુટ્યુબની અંદર ને માનો કે ઘણી બધી એવી સારી એવી સોંગમાં પ્રસિદ્ધિ તમને મળી છે, પરંતુ તમારું જે મૂળ નામ જે હતું પરેશભાઈ વ્યાસ, એમાંથી વાલમભાઈ કઈ રીતે નામ પડી ગયું આમ? એનો કોઈ, કેમ કે બધા તમને અત્યારે વાલમ તરીકે જ ઓળખે છે. એમાં થયું એવું, હું પહેલાં હીરા ઘા હતો, એમાંથી મને કેમેરો લેવાની ઈચ્છા થઈ. એટલે અમારા ગામના એક નટુભાઈ હતા, એને મને પૈસા આપ્યા
7,000 રૂપિયા 11,000નો કેમેરો આવતો હા હા 2008ની મંદીમાં એમ કંઈક 7,000 આપ્યા નટુભાઈ શ્યામજીભાઈ ચૌહાણ એનો કેમેરો લઈ આવ્યો અને પછી અમારે ગારિયાધાર હું ગયો તો વાલમરામ બાપુનો આશ્રમ હતો હા હા તો મેં કીધું આ તો નામ સારું છે ભાઈ સાધુ સંતોનું નામ છે એટલે પછી મેં એનું વાલમ સ્ટુડિયો નામનું એક મારો સ્ટુડિયો ખોલ્યો અને એમ નામ તો મારા મગજમાં ગૂંજતું એમ કે વાલમ નામ સારું એમ ભાઈ વાલમરામ બાપુ સાધુ હતા એક સંત તો પછી એના નામ ઉપર રાખ્યું મેં વાલમરામ બાપુ તો પછી યુટ્યુબ આવ્યું પહેલાં મેરેજનો સ્ટુડિયો ખોલ્યો હતો ફોટોગ્રાફી બિલકુલ બિલકુલ અને મેરેજના કામ કરતો હું 2008થી 15 સુધી કામ કર્યા 15-16 સુધી અને એમાં બહુ સારું એવું નામ કમાણો હતો હું જે વરરાજાની કન્યા હોય એનો શોખ હતો કે વાલમ સ્ટુડિયોવાળા ભાઈ અમારા ઘરે ફોટો પાડવા આવે એમ બિલકુલ બિલકુલ એમાંય બહુ સારા એવા પૈસા કમાણો હતો નામ કમાણો હતો અને એનું નામ મેં યુટ્યુબમાં વાલમ સ્ટુડિયો તરીકે ચેનલ બનાવી અને એમાં પાત્રના નામ આપવામાં આવે તો પછી મારું નામ મને એમ થાય વાલમભાઈ કહેતા બધાય એમ વાલમભાઈ એવી રીતે ઓકે ત્યારથી વાલમભાઈ નામ પડી ગયું હા તો વાત કરીએ વાલમભાઈ તો સૌથી પહેલાં કે આજે ઇન્ડસ્ટ્રી જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એમની શરૂઆત તમે ક્યાંથી કરેલી કેમ કે અમે તો જ્યારથી મને યાદ આવે છે હું તમને જાણું છું 2018-19થી ત્યારે મારું નામ આવતું કે ભાઈ વાલમ કરીને છે કોમેડી કરે છે બહુ સારી પણ તમે એન્ટ્રી ક્યારે આપી આ ઇન્ડસ્ટ્રીની અંદર 2008માં 2008ની પહેલાં કદાચ 2008 પહેલાંની મંદી આવી ને 2008ની મંદી આવી એ પહેલાં એક ભગીરથભાઈ જોશી કરીને સિદ્ધસરના હતા હિમાંશુ ફિલ્મ પ્રોડક્શન અને બધા કલાકારોને સાંસ આપતા તો મને ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો શોખ હતો ભગીરથભાઈ જોશીએ મને આભે ઓઢ્યા તડકા સાયા નામની ફિલ્મમાં એમના ભાઈ તરીકે કામ આપેલું એ તમારું જીવનનું પહેલું ફિલ્મ મારું તડકા સાયા ભગીરથભાઈ જોશીનું સિદ્ધસરવાળા ત્યારબાદ તડકા છાયા મૂવીમાં કામ કર્યા તો તમને કેવું લાગ્યું પહેલી વાર તમે જ્યારે પડદા પર આવ્યા તો તમને એમ કેવું લાગ્યું છે એમ ધ્રુજ તો હું કેમેરો સામે મૂકે ને તો ધ્રુજાટી એમ શરીરમાં વાઇબ્રેટ આવી જાય પછી ભગીરથભાઈ એમ કહેતા તું બીતો નહીં એમ તો તને કાઢી નહીં નાખું તું બીતો નહીં લે એટલે આપણને એમ થાય ડાયલોગ ભૂલી જઈશું કાઢી મૂકશે તો અને અહીંયા બધે કહી દીધું હોય ગામમાં કે મારું ફિલ્મ બને છે હું પિક્ચરમાં આવવાનો છું પછી આપણને કાઢી નાખે કેવું થાય તો પછી ભગીરથભાઈ એમ કીધું તને કાઢી નહીં નાખું તો મૂંઝાતો નહીં પછી વાઇબ્રેટ ઓછું થયું શરીરમાંથી પછી આખો રોલ પ્લે કર્યો મેં પછી એ જે તમારું જે ફર્સ્ટ મૂવીની અંદર જે કામ કર્યું એ મૂવી પડદા ઉપર આવેલું કે આવી ગયું ને એમ આવી ગયું હા હમણાં જ આવ્યું હતું બહુ ઝાઝા વર્ષે આવ્યું પણ આવ્યું હતું ખરું એમ હા મતલબ પહેલું મૂવી છે તમારું રિલીઝ તો થઈ ગયું અને એને બહુ અત્યારે એના દીકરા છે ભાસ્કરભાઈ જોશી એને કીધું એને સબસિડી હારી મળી હતી એમ આખું ભણતર ઉપર હતું હા હા સારું પિક્ચર હતું એ અને બીજી વાત કરીએ તો વાલમભાઈ આમ અત્યારે અમે તમને ઇન્ટરવ્યૂની અંદર આપણે પરેશભાઈ તો નહીં જ કે વાલમભાઈ જ કહેવાના છીએ તો વાત એવી છે કે તમે 2015માં એક આખું મૂવીની કંઈક રચના કરેલી એવી કંઈક એ એનો ઉજળો જશ અમારા ભાવનગરના હર્ષદભાઈ કંડોલિયા બિલકુલ બિલકુલ આપણે બહુ જાણીતું નામ યુટ્યુબમાં અત્યારે બકુલભાઈ રાહુલભાઈ વેગડ એ મારા મિત્ર અને અમે એક આ સ્ટુડિયો બે હતા અકવાડાના જુવાનસિંહ ગોહિલ અને નટવરસિંહ ગોહિલનો સ્ટુડિયો હતો ત્યાં અમારા બધાની બેઠક અરે એ નટુભાઈ મને રાહુલભાઈને મેળવ્યા અને રાહુલભાઈ હર્ષદભાઈને મેળવ્યા એટલે એ હર્ષદભાઈને રાહુલભાઈ કીધું કે સારું લખે છોકરો એમ આને લખવા એક આપો પિક્ચર રાહુલભાઈ તો ગીત લખતા બિલકુલ બધા જાણીતા ગીતકાર મારા મલકના મેના રાણી ગીત લખ્યું બિલકુલ કેમરે ભૂલાય સાજન તારી પ્રીત ફિલ્મના બધા ગીત ઘડિયાળના ટકોરે માંગી એવી મનને રાણી સૌથી પહેલાં બાવા મારો દોડુલો મને દઈ દે એવા ફેમસ એક લેખક રાહુલભાઈ વેગડ અત્યારે બકુલભાઈ તરીકે બહુ સારી મિલિયનોમાં ચેનલ બિલકુલ જેના વિડીયો હોય એ બકુલભાઈ મારા મિત્ર અને એને કહેવાયથી મને હર્ષદભાઈ કામ આપ્યું એટલે મેં આખી ફિલ્મ લખી કેમરે ભૂલાય સાજન તારી પ્રીત જેના પ્રોડ્યુસર હતા હર્ષદભાઈ હતા એમના ભાઈ પ્રેમભાઈ હતા પ્રેમભાઈ કંડોલિયા હર્ષદભાઈ કંડોલિયા અને મનીષભાઈ પટેલ એ ત્રણ પ્રોડ્યુસર હતા પહેલી ફિલ્મ એ મળી મને અને જ્યારે પહેલી ફિલ્મનું તમને જે કામ મળ્યું તો કેવી ખુશી હતી તમને આમ બહુ ખુશ થયો હું બહુ મોટા બજેટનું ફિલ્મ હતું જેમાં રાજદીપ બારોટ રાકેશ બારોટ પ્રિનલ ઓબેરોય રીના સોની ફિરોઝ ઈરાની દેવેન્દ્ર પંડિત જેમિની ત્રિવેદી જેવી મોટી કાસ્ટ અત્યારે બધા જાજાભાઈ નથી કરી શકતા એવી મોટી કાસ્ટ મને હર્ષદભાઈ એમ કહું ને મારે દેવેન્દ્ર બાપાને લાવવા છે હર્ષદભાઈ તો કે હા બોલાવી લો જેમ કે જયમિની ત્રિવેદી તક બોલાવી લો એને બહુ પૈસાને પાછું વળે નથી જોયું એનું બહુ બજેટ મોટું 45-50 લાખ રૂપિયાની ફિલ્મ હતી એટલે આપણને આમ એમાં સફળતા કેવી હતી મૂવીની ખૂબ સફળતા એમ હા બધા એના જે પહેલી વાર હતા એના માટે બહુ સારું ફિલ્મ પ્રોડ્યુસરનું થોડું ઘણું આમ તેમ થયું હોય છે કે કદાચ એના પૈસાનું રિકવર થયું હોય બિલકુલ
પણ બાકી જે એક્ટરો હતા એમની માટે એમના માટે બહુ સારું. રાકેશ બારોટ માટે સોંગ બહુ સારા હતા, રાજદીપ બારોટ માટે બહુ સારું, મારી માટે બહુ સારું, રાહુલભાઈ માટે, બધા માટે ફિલ્મ સારું, પ્રોડ્યુસરો માટે સારું, કેમ કે પિક્ચર ઓવરઓલ તો હારી જ ગઈ હતી. બિલકુલ બિલકુલ. અને જ્યારે તમે આમાં એન્ટ્રી આપી ત્યારે તમને ખાસ સપોર્ટ ફેમિલી તરફથી કેવો મળ્યો હતો અને તમારા ફ્રેન્ડ તરફથી કેવો મળેલો? મને મારે બધું સારું છે. મને કોઈ દિવસ અવડો મોટો થયો મારા ઘરેથી મને જગાડીને કામે નથી મોકલ્યો અત્યાર સુધીમાં. એમ? હા, કોઈ દિવસ નહીં. મને મારા બાપુ એમ જ કે નાનો છે ને હુવાઈ ગયો, અવડો મોટો સૌ તોય. કારણ કે મારી કરતા 2 ભાઈ મોટા છે, એ બધા માથાકૂટ કરી લે, ઘરમાં કંઈક લાવવાનું હોય, મૂકવાનું હોય. મારા બાળકોને કપડાં મેં હજી નથી ખરીદ્યા નહીં, એ મારા મોટા ભાઈ છે ને એ ખરીદ્યા કરે. અને આ વાત એવી છે કે જ્યારે તમે આ લાઈનમાં નહોતા, જ્યારે તમારું આ નામ નહોતું, ત્યારે કંઈક તમારી પોઝિશન છે અને તમારું કામ શું હતું? એ ટાઈમે તમે શું કામ કરતા જ્યારે આમાં કાંઈ તમને ખબર નહોતી પડતી ત્યારે? હીરા ગવા જતો ભાવનગરમાં, તળિયામાં. એમ? વાલજીભાઈ કારખાના, વાલજી બુલેટ બુદેલના છે. હા હા. દર અઠવાડિયે 150 રૂપિયા ઉપાડે અને મહિને રખડવામાં જાતું 3035 નું કામ કરો, 300 રૂપિયા ઉપાડ લેવાનું, પણ 150 મને આપે. બિલકુલ. 5 રૂપિયા ટેમ્પામાં જવાના, 5 આવવાના. પણ ભાગ સારો મળે બધોય, સમોસા ને રોલ ને ઓલી રીંગ આવે ગળી ને વેફર ને એવું. તો 150 રૂપિયા તો લગભગ 3-4 દિવસમાં ખૂટવાડી દેવી. છેલ્લા 2 દિવસ હોય ને પછી એમાં ટેમ્પામાં ભાડું બાકી અને ગલ્લે સમોસાના બાકી, 2 દિવસ એમ બાકી, 4 દિવસ પૈસા હોય, 2 દિવસ ન હોય. બિલકુલ. એ પાછો ઉપાડ થાય એટલે પાછા ઉપાડ થાય ને એટલે આપી દેવાના. એ આપી દો ને તો પાછા 4 દિવસ ઘટે ગયા એમ આવતા અઠવાડિયાના. આવું બધું ટેમ્પામાં ભાડું બાકી રખાઈને ભાવનગર જવાનું. મતલબ ફેમિલીમાં આજે એક્ટિંગની લાઈનમાં તમે જે આવ્યા ત્યારે તમારા મેરેજ થયેલા હતા કે નહોતા થયેલા? ના, નહોતા થયા. નહોતા થયા. મતલબ પહેલા પિક્ચરમાં નહોતા થયા. એમ ને? હર્ષદભાઈનું ફિલ્મ કર્યું ત્યાં થઈ ગયા હતા. ત્યારે થઈ ગયા હતા તમારા મેરેજ. તો તમારા વાઈફ જે છે અમારા બેન, એમનો કેવો સપોર્ટ તમને? અત્યારે બહુ સારું એનું. એકવાર માથાકૂટ કરી હતી. એમ? હા, પછી મારા મોટા ભાઈ છે ને એમના હાળી છે મારા ઘર. ઓકે ઓકે, એવું છે. એટલે એને એમ કીધું કે અત્યાર સુધીમાં કોઈ એને એમ નથી કીધું કે પરેશને સમજાવજો ને મારવો પડશે, એવું ગામમાં જ કોઈ નથી કીધું. એટલે એવું કોઈ કે ને પછી એને કહેશું ત્યાં સુધી તમે એને માથાકૂટ ન કરતા એમ. બરાબર. પછી સમજી ગઈ કે આનો કોઈ ફરિયાદ નથી આવી અત્યાર સુધીમાં, તો એવી આવે પછી આપણે એને કહેશું. તો હજી સુધી મેં આવવા નથી દીધી એમ. બિલકુલ બિલકુલ. મતલબ તમે ઘરેથી તો બિલકુલ લોયલ જ છે. પરફેક્ટ. મને કોઈ કાંઈ ખ્યાલ જ નહીં. મારા ઘરનાનો મને ફૂલ સાથ સહકાર. એમ ને? મારા ભાઈઓનો, મારા ઘરનાનો, મારા બા બાપુનો, બધાનો. અને પછી વાત કરીએ કે બધા તો જો કે એક્ટરો બને જ છે અત્યારે, એમાં ભણતર પણ કંઈક હોય, એમનો થોડો ઘણો રોલ હોય. તો તમારે કેવો રોલ છે ભણવામાં? 5 સોપડી ભણેલો. બસ 5 પૂરું થઈ ગયું. વાંચતા લખતા આવડી ગયું એટલે? વાંચતા લખતા એ પહેલાં એવું હતું. જૂનું ગામ મારું વર્તેજની બાજુમાં સોડવદરા. અત્યારે હાલમાં હું સરતાન પર રહું છું, જે મારું મામાનું ગામ છે. મારા બાના બા, એટલે અમે એને આઈ કહેવી અહીંયા. હા, આઈ આપણે આઈ કહેવાય. તો એ હું ભણતો હતો સોડવદરા પ્રાથમિક શાળામાં. તે પેપર ચાલુ હતું ને આવ્યા, મને કે હાલ તાર સરતાન પર આવવું છે. અને મેં કીધું હા. તો મારા બા કે પણ એનું પેપર ચાલુ છે. તે મારા મા કે મારા આઈ કે ટપાલ લાવી તો પડી હોય તો આ વાંચી કે તમે વાંચી. તો મારા આઈ કે આને ટપાલ વાંચતા આવડે છે, પછી કેટલું ભણવાનું હોય. તો ચાલુ પેપરમાં લઈને વી આવ્યા. આ કયા 1900 ને કેટલામી સાલ હતી? આ લગભગ 90 આજુબાજુ. 90 આજુબાજુ એમ ને? 90 આજુબાજુમાં તો ભણતરનું બધું કઈ એવું માન હતું બધું એમ ને? ટપાલ વાંચતા આવડે ને એટલે ત્યાં તમે ભણી ગયા ગણાય. તો હું આખી ટપાલ વાંચી દઉં અને કે પૂરું એમ. બાકી આમ તમે ભણતર 5 ચોપડી ભણ્યા છો, પણ હાલ વાત કરીએ તો તમે બહુ આગળ નીકળી ગયા છો વલમભાઈ. અને પ્લસ જે યુટ્યુબની અંદરની જે કારકિર્દીની આપણે વાત કરીએ કે તમે યુટ્યુબમાં તમારો પહેલો પગ ક્યારે મૂકેલો? પહેલો પગ હું મનીષભાઈ પટેલની ફિલ્મ કરતો હતો, કાળજી કોરાની મારી સાજના. એટલે હું રાકેશ બારોટ બે બેઠા હતા. તો રાકેશભાઈને 22,000 રૂપિયા આવ્યા પગાર. હા હા. તો મને કે જો મારા 22,000 રૂપિયા એમને મારા પ્રોગ્રામ મૂક્યા ને એને આવ્યા. બિલકુલ. તો મેં મારો એક ભાઈબંધ છે વિક્રમ રાવળાને ફોન કર્યો. મેં કીધું રાકેશભાઈ બારોટને મોબાઈલમાં જ પૈસા આવે. મોબાઈલમાંથી આવે? એવું કીધું મેં. યુટ્યુબ નહીં. મેં કીધું મોબાઈલમાં જ પૈસા આવે. તો કે યુટ્યુબ આવે ને એમાં વિડીયો મૂકો તો આવે. એટલે મેં વિડીયો મૂક્યો તો થોડું થોડું આવેલું. એ વખતે સબસ્ક્રાઈબ નહોતું. ગમે એટલા સબસ્ક્રાઈબ ગમે ત્યારે મોનેટાઈઝ થઈ જાય. ગમે ત્યારે 1000 સબસ્ક્રાઈબ 4000 કલાક ને એવું નહોતું. હા. તો મારે યાદ આવવા માંડી. તો જિગ્નેશ કવિરાજનું બીજું પિક્ચર કરતા થાય હર્ષદભાઈનું. તો જિગ્નેશ કવિરાજને મેં કીધું જીગાભાઈ એક મને વિડીયો બનાવી દો ને તમારે જીપમાં. તો એ જીપમાં એને દોસ્તીનું સોંગ ગાયું મારી હારે. અને બે એક જીપનો રાઉન્ડ માર્યો જિગ્નેશ કવિરાજને હું. તો એ રીલ મારી મિલિયનોમાં હાલી ગઈ. આડો વિડીયો હતો.
કે જેનાથી મારી ચેનલ આખી ફેમસ થઈ ગઈ. અને સૌથી પહેલી ચેનલ કઈ હતી તમારી? મારી વાલમ સ્ટુડિયો હતી, પણ એની અંદર એને ગાયું હતું, દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ થઈ પ્યારી, જીવ ભૂલે જાય નહીં ભૂલું તારી યારી. બિલકુલ. તો એનું જ્યારે મિલિયનમાં સોંગ ગયું તો એનું પેમેન્ટ તમારા હાથમાં કેટલું આવ્યું હતું ને એની ખુશી કેવી? તમને આમ કેવી છે? મજા આવી ગઈ છે ને ત્યારે તો આમ? અરે સીધું 8,400. ઓહો, 8400 રૂપિયા. મેં કીધું આ તો હાવ કાંઈ કરવાનું નહીં, 8400 રૂપિયા આવ્યા એમ, એટલે મજા આવી. ફેમિલી વાળાએ કેવું વધાવ્યું હતું પછી તમારું કામ? મને અમથા ટોકતા નહીં, એની બદલે હું તો પૈસા કમાણો, એટલે કે આમાં કે છે ને તું લાગી જ પડ્યો, તું અમથો કાંઈ કામનો છો નહીં કરે, એટલે કે આમાં લાગી પડ્યા એમ. બિલકુલ હું બિલકુલ. 3500 નું કામ કરું, કાંઈ દવ નહીં કરી તો બધા વાપરી જ જતો હું, અને મારા બાપુ કાંઈ કહ્યા નહીં. અને હાલ પણ વાલમભાઈનો પાછું એવું જ કામ છે, મોજીલું જ કામ છે એમ. એ કાંઈ તમારે ઉપાધિ નહીં, અને પૈસા હારે કાંઈ લેવા દેવા નહીં, કામ હારે લેવા દેવા. હાલ એમને કામ ઉપર જાજો એમને ફોકસ છે, પૈસા ઉપર કામ બહુ ઓછું ફોકસ. કેમ કે તમારા બધા એક્ટર ભાઈઓ તમે કામ કરો ને તો એને પૂછવું, એલા વાલમભાઈ કેટલી ફીલ હે? તો કે એની યાર એવું કાંઈ ન હોય, કે એને જે આપવું લઈ લઈ, કે પણ એનું કામ એક નંબર નીકળે. બસ મને કામ સારું કરવાનો શોખ એમ. આગળ વાત કરીએ આપણે વિડીયો હું બનાવું છું, એમાં તમને ખ્યાલ આવશે. બિલકુલ બિલકુલ. અને આપણે વાત કરીએ વાલમભાઈ કે અત્યાર સુધીની અંદર તમે કેટલા ફિલ્મની અંદર કામ કર્યું છે, અને કયો રોલની અંદર આમ અંદાજે? ફિલ્મમાં હીરો સિવાયના સાઈડ રોલ મને હોય, રાકેશ બારોટનો ભાઈ હોવ, બિલકુલ. કાળજે કોરાની મારી સાજના, તો રાકેશ બારોટના મામાનો દીકરો હું, એ મારા ફઈનો દીકરો, એવા કેરેક્ટર. એવા જિગ્નેશ કવિરાજ હોય તો એમના હિરોઈન હોય એનો ભાઈ હોય, એટલે જિગ્નેશ કવિરાજના હાળા હોવ. આવા બધા રોલ હોય સાઈડ કેરેક્ટર મારા. ભગવાનભાઈ વાઘેલાની ફિલ્મ, હર્ષદભાઈ કંડોલિયાની, મનીષભાઈ પટેલ, જીએન ફિલ્મ હરેશભાઈ પટેલની, ગોવિંદભાઈ સાકરિયા, ભગીરથભાઈ જોશી, આવી બધી થઈને ઘણું તો હું 9 થી 10 ફિલ્મો થાય, 10 ફિલ્મો, મોટા પડદાની 10 ફિલ્મોમાં મેં કામ કરેલું. અને તમે એક સારા એવા લેખક પણ છો, તો કેટલાક તમે લેખક તરીકે મેં સુપર ડુપર હિટ ફિલ્મો આપી હોય, જિગ્નેશ કવિરાજની, રાકેશ બારોટની, રાજદીપ બારોટ, રોહિત ઠાકોર, તો એવી 4 થી 5 ફિલ્મો ખરી. તો મતલબ તમે અહીંયા તો ઠીક, આપણે ભાવનગર ડિસ્ટ્રિક્ટ તો ઠીક, પણ ઉત્તર ગુજરાતમાં પણ તમે એક સારું એવું નામ મેળવેલું. નામ મેળવેલું. તો કેવી આમ આનંદ કેવો છે આમ તમને અત્યારે? બહુ મજા આવે. એ બધા એટલા મોજીલા માણસો છે ને, તમે જિગ્નેશ કવિરાજની યારે હળવી પળોમાં બેહો શૂટિંગ વગર, તો તમને બહુ મજા આવે. મજા આવી જાય એમ ને? હા, રાકેશભાઈ એવા માણસ મોજીલા, મસ્તીખોર કે જેને કહેવાય. મસ્તીખોર. તમારે અરે 10 રૂપિયાની વેફર આટું જિગ્નેશ કવિરાજ બાંધતા હોય કેવું લાગે? એના જેવું તો એમ એકે પળ આપણી ન થાય ને ભલા. હા, તો ઈ મજા મેં લીધેલી એમ. રાકેશ બારોટ તમારે ડુંગળીને ઢીકો તેમ મારેલો હોય, એ ડુંગળી તમારી લેવાટું દોડે કેવું લાગે કે તું ઢીકો હારો મારે, એ ડુંગળી મને દઈ દે લે હાલે. તમે મારો ને રાકેશભાઈ, તો કે ત્યાં ઢીકો માર્યો એ ભાઈ. મતલબ આટલી બધી તમે મુમેન્ટ તમારી જિંદગીની એમની હારે વિતાવેલી છે આ બધા એક્ટરો સાથે એમ ને? એવું કર્યું. મેં ગાંઠિયા હોટલમાં બેઠા બેઠા ખાતા હતા એમ, હાલોલ એ કે મારા લાઈવ ગાંઠિયા ખાવા છે રાકેશ બારોટ. મેં કીધું રહેવા જો રાકેશભાઈ, ત્યાં કે નહીં અહીંયા જ ખાવા છે. તો એ જાતા તો ગયા અંદર હોટલમાં ફરસાણમાં, તો બહાર થઈ ગયું પબ્લિક. લે મને કે આ બધાને હટાય વાયલ, તમને શોખ હતો તમે હટાવો, હું તો ના પડતો હતો. આવું બધું થાય એમ. બિલકુલ બિલકુલ. કારણ કે ઓડિયન્સનો તો પેલો પ્રેમ જ હોય, તો આ તો બધું થવાનું જ છે. કારણ કે તમને ભાળે એટલે ઊભા રહે, સેલ્ફી માટે ઊભા રહે, આ બધું. પરંતુ હાલ આમ તમારી વાત કરીએ આપણે વાલમભાઈ, તો તમે સોંગની અંદર તમારું બહુ જ નામ છે હાલની અંદર. તમે સોંગ લખો પણ છો, એક્ટિંગ પણ કરો, તમે એડિટરે છો અને ડાયરેક્ટરે તમે છો. તો એની અંદર તમે કેટલા સોંગને હિટ બનાવ્યા છે, જેની અંદર હું તમને સામેથી કહી દઉં છું કે તમારે બધાને જાણ ખાતર કહી દઉં કે એક તો જાહલબાની જે ચિઠ્ઠી છે એ આપણે ખૂબ જ, પછી બીજી વાત કરીએ તો રામદેવ પીરના 2 જે સોંગ છે, પછી વીર માંગડા દાદાનું સોંગ છે. એના સિવાય તમને હું હવે મને તો જેટલા યાદ હતા એટલે મેં તમને કહી દીધું. ફેમસ ગીતો તમે જે કીધા એ બધાય, રામાપીરના લગ્ન લક્કી સ્ટુડિયોમાં નિર્માણ કર્યું હતું મેં, અને બહુ લાંબો એવો ખર્ચો હું કરું છું. હા, આમ ઓછા બજેટનો મારું સોંગનું પૂરેપૂરું બજેટ હોય. અંદાજ આમ અંદાજે એક સોંગ મારું રામાપીરના લગ્ન લક્કી સ્ટુડિયોમાં નિર્માણ કર્યું 1,45,000 રૂપિયાનો ખર્ચ હતો. શું વાત છે! હમણાં રા નવઘણ બનાવ્યું તો એની આજુબાજુ ખર્ચો હતો મારો, 1.5 લાખ આજુબાજુના એ સોંગ હતા. કેમ કે મને ઓરિજિનલ લોકેશન ઉપર જઈને શૂટિંગ કરવાની ઈચ્છા થઈ હતી, તો જુનાગઢ મેં એનું શૂટિંગ કર્યું હતું, અને 3 દિવસ જેનું શૂટિંગ આવ્યું હતું. તો મને જ્યાં અહીંયા આમ ગાંડા બાવળે આમ શૂટિંગ કરી નાખવું ન ગમે. જેવો સબ્જેક્ટ હોય ને એવું શૂટિંગ કરું હું. બાકી ગુજરાતીમાં એવું ઘણું બધું જોતું હોય. મને એક જણા એમ કીધું હતું કે તું હજી ગુજરાતી પિક્ચરમાં કામ કરે છો, ગાંડા બાવળે આમ ઉતરતું હોય. મને ગાંડા બાવળે આમ એમ બધા ન ઉતારી નાખતા હોય, કે બાવળ તો બતાવતો જ હોય ગુજરાતી પિક્ચર જોવો તો, એટલે એવું બધું અમુક લોકો માનતા હોય.
મેં કીધું ના પણ આમ જોઈએ તો તમે જે આ જે રા નવગણનું જે તમે જે શૂટ આપ્યું હા એની અંદર મને એવી વાત મળેલી કે તમારે 6 મહિના વેઇટિંગ કરવું પડ્યું હતું એક ખાલી લોકેશન માટે. તો લોકેશન માટે એનું કઈક શું હિસ્ટ્રી હતી આમ મતલબ? મારું અડધું સોંગ બની ગયેલું. હા હા મેં ગોપનાથની બાજુમાં જે જાહલનો મલક સિંધ મલક બતાવ્યો સિંધ મલક. હા સિંધ મલક. એ અલ્પેશભાઈ ત્યાં મેં કરેલું 3 દિવસનું શૂટિંગ ઓહો એક સોંગમાં. પછી અત્યારે એક દીમાં પૂરું કરી નાખી એમને. બિલકુલ 3 દિવસ એનું હાક્યું. અહીંયા ગોપનાથ પાસે પૂરું કરી અને પછી 6 મહિના પછી વારો આવ્યો મારે બીજા પાર્ટ. ઓહો ડબલ પાર્ટમાં ડિવાઈડ કર્યું. હા ડબલ પાર્ટમાં ડિવાઈડ છે. એ તો તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. તો મારા અડધો ખર્ચો થઈ ગયો. 70,000 થી 80,000 રૂપિયા મેં એ સોંગમાં નાખી દીધા હતા. નાખી દીધા હતા એનું મ્યુઝિક બનાવવામાં, સિંગરોને દેવામાં બધુંય. તો હવે બીજું હું યુટ્યુબમાં મૂકું તો રિકવર થાય ને, પણ મૂકવા માટે મારા સામે જુનાગઢ જોતું હતું. જુનાગઢ જોતું અને જુનાગઢને આખું ફરીવાર રિનોવેશન કામ હાલતું. બિલકુલ. ગુજરાત ટુરિઝમમાં વહી ગયું. હા હા એટલે એ બધું એ લોકો એની રીતે બધું એની રિપેરિંગ કામ હાલતું હતું. કામ હાલતું. તો જ્યારે ફોન કરું તો કે એમ તમને પરમિશન નહીં મળે, એમ નહીં મળે. આ બધું કેન્દ્રમાં વહી ગયું, ગુજરાત ટુરિઝમમાં વહી ગયું, તમે પરમિશન લેતા આવજો. શરૂ થાય ત્યારે કહીએ. 6 મહિના મેં રાહ જોયેલી. ઓહો એ જુનાગઢની નીલમને માણેકની તોપની બાજુમાં ઊભા ઊભા મારા તલવાર ખેંચીને ડાયલોગ બોલવા હતા હા કે ભાઈ જુનાગઢની નીલમ તોપ મારી બેકગ્રાઉન્ડમાં બતાવતી હોય બિલકુલ અને હું રા નવગણ બનેલો હોઉં. બિલકુલ. અને હકીકતમાં તમે 6 મહિના મેં રાહ જોઈને 6 મહિના પછી મેં અહીંયા નિર્માણ કર્યું. અને સુપર હિટ મતલબ એને જેને કહેવાય કે અત્યારે બહુ લોકોએ મને માન આપ્યું. હા. અને ખાસ કરીને મને એ ગીતની ટોટલ કમાણી થઈ ગઈ હોય એવું મને લાગ્યું જ્યારે માયાભાઈની પાસે એક મારા મિત્ર લઈ ગયા હતા, મુકેશભાઈ કંટારિયા. અને માયાભાઈ ગીત જોઈને એમ કીધું કે ના ના આને રિલીઝ કરી દો અને શુભેચ્છકમાં મારું નામ નાખજો. એમ એટલે મને એમ થઈ ગયું આ ગીતની કમાણી કરી લીધી. બિલકુલ બિલકુલ. કારણ કે એમાં તમને એક સન્માન પણ કરેલા છે માયાભાઈ આહિરે. સાદર ઉડાડી છે. ચાદર ઓઢીને સન્માન પણ કરેલા છે. તો મિત્રો આટલા સરસ મજાના તમે જે સોંગ આપો છો ઓડિયન્સને અને આપણા સમાજને, એમની પાછળ જે સોંગની પાછળ જે ખર્ચો કરો એ પાછો રિકવર થાય ખરો ક્યારે? એવું કાંઈ એમ બન્યું કે ભાઈ ક્યારેક ખર્ચો રિકવર પણ ન થયો એવું? એક સોંગમાં એવું બનેલું. બિલકુલ. મેં 9 સોંગ અત્યાર સુધીમાં બનાવ્યા. મારા 9માંથી 8 સોંગ મિલિયનોમાં, અમુક કરોડોમાં છે. કરોડોમાં છે. હા. આતાભાઈ ગોહિલ જે મેં પોતે લખ્યું હતું, આની કથા પોતે લખી, ગાયું પણ પોતે. હા. એ પણ 11 મિલિયનની પાર છે. એ પહેલા એક સગુણા કરે પોકાર વારે આવો રામા પીર, વીરાવેલો આવે. હા. એ તો મને 5-6 ગીતની કમાણી આપી દીધી. એમ ને? હા. એ તો બહુ. એટલે એનો કોઈ અફસોસ નથી તમને? એક ગીત મારું ખાલી ફેલ થયેલું, મીઠુડી મમતાળી મા એક મારી, મા ઉપર ગીત બનાવ્યું હતું. હા હા. એક સોંગ મારું, બાકી બધા મારું કાળિયો ભીલ. મતલબ ભલે એ તો એકમાં ડ્રોપમાં ગયા પણ બાકી તો 8 સક્સેસ. 8 સક્સેસ છે. અને એ જે પછી એમની પણ ચેનલ કંઈક અલગ છે તમારી. એ કઈ ચેનલ છે વાલમભાઈ? તો વાલમ ડિજિટલ ફિલ્મ. હા વાલમ ડિજિટલ ફિલ્મ. વાલમ ડિજિટલ ફિલ્મ એમાં હું ખાલી સોંગ મૂકું. 9 સોંગ મૂક્યા છે, એમાંથી 8 સુપર ડુપર હિટ. જેમાં મામા મારી પદ્માને કહેજો મારા જાજેરા જુહાર, માંગડાવાળો પદ્માવતીનું સોંગ, જેને મને ખૂબ મોટું નામ આપી દીધું. મોટું નામ. ગમે ગામમાં જાઓ અને મને સીધું એમ કે માંગડાવાળો બને ભાઈ સવન તમે. બિલકુલ બિલકુલ. બહુ અને મોટું નામ આપ્યું. હકીકતમાં હાલમાં પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એમાં પ્રસિદ્ધિ તમને મળી છે. એક એમાં ને એક આપણે રા નવગણમાં. રા નવગણ, આતાભાઈ ગોહિલ, બિલકુલ કાળિયો ભીલ, આ બધા મારા ફેમસ ગીત એમ. અને આગળ આપણે વાત કરીએ તો તમારો આમ ગોલ કેટલો છે? આમ ઉપર તમે કેટલું વાલમભાઈ જુઓ કે મારે ક્યાં સુધી ટચ થવું છે એમ તમારે? ના બહુ તો આગળ નથી વયું જવું. આમ થોડુંક આમ માટીમાં રહેવાની ઈચ્છા કરી. બહુ આસમાનમાં ઉડવા માંડે ને એવું નહીં. આ 140 કરોડ ઉપરની જનતા છે, આમાંથી એટલા ઓળખે છે ને તો બહુ છે. બહુ છે. આપણે હું માતાજીને ઘણી વાર કહું, મારો એક મિત્ર છે ને મને એમ કહે કે તું માતાજીને આવું શું કામ કહે? હું માતાજીને ઘણી વાર પગે લાગીને એવું કહું અલ્પેશભાઈ કે હવે માતાજી મારી હેસિયત કરતાં વધારે તમે મને આપી દીધું, હવે કોઈક બીજા ગરીબ માણસોને આપજો. આવું હું કહું. એમ હા, આપણે આવું કીધેલું એમ. અને આવું કેવા વાળો માણસ તો મને ઓછા મળે. કારણ કે અત્યારે માણસને હું કે ભાઈ નહીં હજી મને જ આપો વાલમભાઈ. અને વાલમભાઈ જ્યારે મને મળ્યા ને એક જ વાત કે એટલે મને સપોર્ટ કર્યો, આને કરો. કેમ કે મેં જ્યારે વ્લોગ બનાવ્યો ને વાલમભાઈનો, તો એ તમે વ્લોગ જોજો, એમાં વાલમભાઈની જીવનશૈલી તમને જોવા મળશે કે અમને કેવી રીતે એમને અમારું સન્માન કર્યું એમના ઘરે. તો એ મને ખૂબ જ ગમ્યું. કારણ કે આવો મોટો માણસ અને એ પાસે જો ક્યાં જમીનથી જોડાયેલો એટલે અહીંયા નીચે જ બેસી ગયા છે. મને કે ક્યાંય નહીં, આપણે સ્ટુડિયમ નહીં, આપણે ઇન્ટરવ્યૂ અહીંયા દેવાનું છે. અને વાત કરીએ વાલમભાઈ કે તમારી યારે જે એક્ટરો જે કામ કરે છે હાલની અંદર, તો એના પ્રત્યે તમને કેવો લગાવ રહે? એમ ખૂબ બધા સારા, પણ ક્યારેક કોકને એમ થાય કે મારે બીજો ધંધો કરવો છે, તો એ જાતા હોય, હું ના નથી પાડતો. અને એને આવવું હોય પાછો આવવાની ના નથી પાડતો. ઘણા બધા એવા છે. કારણ કે હું જે પૈસા આપું એ અમારા એક દિવસ
એક દિવસના પર ડે પેમેન્ટ આપતા. પર ડિપેન્ડ. ઓકે ઓકે. પણ આખો મહિનો તો કામની જરૂર હોય ને. હું અઠવાડિયામાં 2 થી 3 દિવસ શૂટિંગ કરતો હોય તો બીજા દિવસો ક્યાં જાય? એટલે બધા હોવાની રીતે મહેનત કરતા હોય. પણ જ્યારે મારે જે કલાકારની જરૂર હોય ફોન કરું એટલે બધા આવી જાય છે અને બધા ડબલ ધંધા કરે છે. બિલકુલ બિલકુલ જરૂરી છે અત્યારે આ સમય પ્રમાણે બે ધંધા રાખવા પણ જરૂરી છે. કારણ કે આપણે યુટ્યુબની અંદર માનો કે તમે અઠવાડિયામાં 1-2 કોઈ વિડીયો નાખતા હોય તો બાકીના દિવસો તમે કીધું એમ કે એમને બીજું કામ કરવું પડતું હોય છે. અને મોસ્ટ ઓફલી તમારા જે એક્ટરો છે એ આજુબાજુના ગામના જ છે કે બધા? હા, નહીં થોડાક દૂરના છે. બાબુ મામા છે મારા, એ પાલીતાણાના છે. એમ પાલીતાણાથી અહીંયા શૂટમાં આવે તમારી? અહીંયા આવે. શું વાત છે. પછી મનસુખભાઈ છે, મનસુખ વાંઢો, એ અલંગની બાજુમાં હોશિયા છે, ન્યાના છે. પછી કોલ અલ્પેશ છે ધીંગો, હા નીસો એવો છોકરો છે, એ ભાવનગરના છે. બાકી ભૂરાભાઈ મારા ભાઈ છે. બાકી ભૂરી આવે છે અંદર જન્મ માલાણી, ભાવનગરના છે. બાકી ઓલા કેશવભાઈ આવે, એ દરજી છે અને આણાનું કામ વધી જાય પાછા 3 મહિના નોય આવે. એટલે એવું બધું છે. મતલબ તમારા જે એક્ટર છે બધા ગીની ચૂની ભેગા કરેલા છે એમને બધા? એ પાલીતાણાના છે, લુવારભાઈના. હા હા. તો વાલમભાઈનું તમે કામ જોયું કે એમની જે વાલમ સ્ટુડિયો જે છે કોમેડી ચેનલ, એની અંદર તો એમના જે એક્ટર વિશે પણ તમને માહિતી મળી ગઈ કે કોઈ એક ગામના પ્રોપર નથી. આ જે શૂટ કરવા માટે એમને ઘણી બધી તૈયારી કરવી પડતી હોય છે અને બહારથી એમને એક્ટરોને પણ બોલાવવા પડતા હોય છે. ત્યારે એ બધા ભેગા થઈ અને એક સરસ મજાના વિડીયોનું નિર્માણ થતું હોય. પણ વાત કરીએ વાલમભાઈ, આજે તમારી વાલમ સ્ટુડિયો જે યુટ્યુબ ચેનલ છે એમના જે કોમેડી વિડીયો છે એનું લેખન તમે જ કરો છો કે તમે પોતે જ લેખન કરો છો? 1200 ઉપર વિડીયો લખ્યા અમે. ઓહો, 1200 વિડીયો. હા, અને તમે 900 આજુબાજુ મારી વાલમ સ્ટુડિયોની કોમેડી ચેનલમાં જ પડ્યા છે. બિલકુલ બિલકુલ. અને 300 જેટલા મેં વેચી દીધેલા છે. વેચી દીધા? હા, બીજાને આપી દીધા. બીજાને આપેલા, બીજા માટે લખાણ કર્યું છે? નહીં, મેં બનાવ્યા જ હતા પણ એક ભૂરાના ભડાકા કરીને ચેનલ હતી મારી, એને બંધ કરી દીધી. 111 વિડીયો એમાં હતા અને બાકી 200 જેવા વિડીયો આ ચેનલમાંથી મેં કાઢી નાખેલા. બિલકુલ બિલકુલ બિલકુલ. એવી રીતે મારા 1200 જેટલા વિડીયો ખરા. 1200 વિડીયો. તમારો એક્સપિરિયન્સ 1200 વિડીયો છે. અને ડાયરેક્શન કોણ કરે? બધું ડાયરેક્શન મારું. કેમેરામેન હું, એડિટર હું. શું વાત છે. મતલબ તો બહારનો કોઈ માણસ, મતલબ જેન્યુન જે માણસ છે એ બધું વાલમભાઈ છે. મતલબ એવું નહીં કે ભાઈ આપણે એડિટર આવશે કે ભાઈ ડાયરેક્ટર સાહેબ આવશે તો શૂટ થાય, બાકી બધું એના જે પાત્રો જે છે એ પાત્રો બધા ભેગા થઈ જાય એટલે વાલમભાઈ બધું સંભાળી લે. કેમ લાગે? કેમેરો આ રીતનો છૂટો મૂકી અને પાછો સીન કરીને પાછો વયો જાવ, કેમેરો ચાલુ બંધ કરવા. મતલબ આમાં કેવું હાર્ડવર્ક કેવું રહે? એમ મહેનત તો રહે બહુ. હું રાત્રે 12-1 વાગ્યા સુધી કોઈ દિવસ સૂતો નથી. નહીં? સવારમાં જાગી જાઉં કે આ વિડીયો લખતો હોય, કાંઈ શૂટિંગ કરતો હોય, કાં ઘરે એડિટિંગ કરતો હોય અને પાછા બીજાના ગીત બનાવવા રાખતો હોય તો એનું કામ મારે દેવાનું હોય, બનાવીને એનું એડિટિંગ કરીને દેવાનું હોય. પાછું કંઈક જવાનું હોય વડોદરા કે બીજાના ફિલ્મના શૂટિંગમાં, આવું બધું. આમાં વાલમભાઈ વાત કરીએ તો તમને એક્ટિંગમાં જાજો રસ હોય કે લેખનમાં જાજો રસ છે કે પછી ડાયરેક્શનમાં છે? આ એક ઓપિનિયન છે તમારે કે તમને શેમાં જાજી રુચિ છે? મને વધારે એક્ટિંગમાં વધારે. અને હું ઘરે તો હું નક્કી કરીને ખબર હતી વાલમભાઈ કે મને એમ હતું કે વાલમભાઈને જાજા ડાયરેક્શન કરવું અને લખવું અને શૂટિંગ કરવામાં જાજો ઇન્ટરેસ્ટ છે. નહીં, મને લેખકમાં બહુ ન મજા આવી. ન મજા આવી એમને? કારણ કે તમે શરૂઆત પછી લેખકથી કરેલી પણ મેં જોયું તો લેખક કોઈ દિવસ કોઈ 2-5 થયા નથી. બિલકુલ બિલકુલ. નાના લેખકો, મોટા તો છે બધા. સમીર ને બધા છે, કેદાર બાપુ ની બધા તો ફૂલ આગળ છે. આવડી મોટી કક્ષાએ પોગવાનું હોય ને ત્યાં તો પછી આપણી ઉંમર એટલી બધી થઈ જાય. કેદાર બાપુ જેટલો અનુભવ તો આપણો હોય નહીં. એટલે એવા બધા મનુભાઈ રબારી બધા ફૂલ આગળ છે. પણ નાના જે છે ને લેખકો એને બહુ એવું પેમેન્ટ ન મળતું હોય. અને આમાં કેમ લાગે, આમ પૈસાની વરસાદ કરી નાખી કે તમે? અમારા કોરોનામાં બહુ સારું રહ્યું. માણસો નવી હતા ને ભાઈ કોરોનામાં. એમ થયું એવું સામે રોડ દેખાય ને, આ બાપુને ખ્યાલ છે બેઠા. હું આ રોડ ઉપર હાઈવે ઉપર, રોડ ને આ હાઈવે નો કહેવાય, ગામડાનો રોડ, અને અહીંથી હાઈવે 2 કિલોમીટર દૂર છે. તો હું કોરોનામાં શૂટિંગ કરતો હતો એટલે પાછળથી એક સાઈન ગાડી આવી, 2 વ્હીલ, એમાં સાહેબ બેઠેલા અને હું આમનું મોઢું રાખીને શૂટિંગ કરતો હતો. એટલે મને વાંહે થઈને એક ધોકો માર્યો સાહેબે. તો મેં કીધું ઓહો, આ તો સાહેબ આંટી ગયા. બોલો ને સાહેબ. એ કે માણસો ટપોટપ મરે છે ને તું અહીં શૂટિંગ કરે છો હાઈવે ઉપર? તો મેં કીધું સાહેબ બહુ ઝાઝા માણસો મારે કામ કરવાવાળા છે, ગરીબ માણસો છે, મને શૂટિંગ ઉતારો છો ને તો આ બધાને રોજી રોટી હાલે, યુટ્યુબ અમને પગાર આપે છે તો આ બધાને હું આપું એમ. તો કે એવું છે કે કેટલા પૈસા મળે આમાં? તો એ વખતે બહુ સારું હતું. રમેશ સર્કલવાળા મને એક એડ કરવાના 20,000 રૂપિયા આપતા અને એને મને 5 એડ આપી હતી એક મહિનાની. 1 લાખ રૂપિયા તો એ આપતા હતા મને. રમેશ સર્કલવાળા 1 લાખ આપતા હતા. તો હું કોરોનામાં બધા મહેનત કરીને આવતા હતા ને કલાકારોને ડબલ પૈસા આપી. બિલકુલ બિલકુલ. તો મેં કીધું બહુ કે રેશન ને એવું બધું લાવવાના વાંધા હતા. બહુ કોરોના ટાઈમ તો બહુ ખરાબ ગયો આપણો. તો મેં કીધું આવું બધું છે સાહેબ. તો સાહેબે મારી પર દયા રાખી
એ કે તું હાઈવે ઉપર ન આવતો અંદર વ્યો જા હા હા એટલે બાપુએ મને ઝાપો ખોલી દીધો ને અંદર શૂટિંગ કરતા મેં તો કોરોનામાં હું એક મહિનાના 3 લાખ રૂપિયા કમાણેલો. વાહ. એવા હું 3 મહિનામાં 9 લાખ રૂપિયા કમાણો હતો. એટલે એકલા એ તમે રાખ્યા નથી ને બધાને મોજ કરાવી હા, સારું. થોડા બધાને જોકે ઝાઝા મારે હા વધ્યા એ તો જાજા તો તમે એક્ટર ડાયરેક્ટર કેમેરામેન બધું તમે હોય એટલે તો પણ બધાનું હાલ્યા કર્યું હતું. હાલ્યા કર્યું. હા ઈ ટાઈમ નકર એવો તો જમવાના પ્રોબ્લેમ પડતા હતા એ સમય. પડતા હતા પણ સાહેબે થોડીક દયા રાખી ને હા હા એ કે અમારી નોકરીનો સવાલ છે તું બહાર ન નીકળતો. હું ન નીકળું સાહેબ. એક ધોકો મારીને ગયા પછી આવ્યા નહીં સાહેબ. હે હા એક્સપિરિયન્સ થઈ ગયો ને દુકાનો તે આપણે માર ખાઈ દેલો પોલીસ વાળા. હા વાત કરવામાં એટલે તમે જોવો ને તો વાલમભાઈ યુટ્યુબની અંદર એક સારી એવી ભૂમિકા નિભાવે છે અને એના થકી ઘણા બધા માણસોની રોજીરોટી પણ હાલે છે. વાલમ આમ નવા જે યુટ્યુબર છે એને તમે શું કહેવા માંગો? આમ નવા જે અત્યારે કોમેડીમાં આવે છે કે કોઈ પણ ક્ષેત્રમાં આવે છે તો એમને તમે શું કહો? મહેનત કરી રાખવાની, થાકી નહીં જવાનું. થાકી જશો તો એમ કાંઈ આવી નહીં જાય. તમે જે તમારો ટાઈમિંગ હોય ને ટાઈમ પ્રમાણે વિડીયો મૂકવાનો, હા સારા કન્ટેન્ટ બનાવવાના, બીજાનું જોઈને બનાવવું એવું નહીં. તમે કંઈક યુનિક લાવો, સારી વસ્તુ લાવો તો એવું લાગે કે આનું કંઈક ઘટકે છે, હાલો આને સબસ્ક્રાઈબ કરીએ, આનું કંઈક ઘટકે છે, એવું બધું લાવશો તમને લોકો પસંદ કરવાના જ છે. મોબાઈલ જોવાની બધાને આદત છે જ તે, તમારી ચેનલે જોઈશે. બિલકુલ. એટલે યુનિક વસ્તુ લાવો ને ટાઈમસર મૂકો, એવું બધું કરો એટલે તમારું ડિમોટિવેશન થતા નહીં. વાલમભાઈ જો 5 રૂપિયાની રિક્ષા ભાડું કરીને ભાવનગર જતા ન હોય ઉધારમાં જવાનું. પાસે હોવા જોઈએ ને. નહીં 5 રૂપિયા તો બાકી રખાવાના અને પછી ભાવનગર જવાનું. 5 રૂપિયા રિક્ષાના બાકી રાખ્યા પછી ભાવનગર જવાનું ને અત્યારે તમે જુઓ. એટલે આ એક એની જિંદગીનું એક સારામાં સારું સ્ટ્રગલ છે ને આ ઉદાહરણ વાલમભાઈ આપણી બાજુમાં બેઠા છે. અને વાલમભાઈ આમ કહીએ તો જ્યારે શૂટિંગ હાલતું હોય બરોબર છે અને કોક તમારો ચાહક આવી ગયો તો તમે એમ સેલ્ફીનું કદાચ ને કીધું કે વાલમભાઈ સેલ્ફી એક લેવી પડે તમે શું કહો? તરત શૂટિંગ બંધ કરીને ફોટો પાડી લે ભાઈ. એમ ચા પાણી ભાઈ, સોડા ભાઈ, બેહારવી અને હું વાત છે મતલબ શૂટિંગ બંધ રહે એનું કોઈ અફસોસ નહીં. નહીં એવું કાંઈ નહીં. એ તો બે વિડીયો બને એવું કાંઈ નક્કી ન હોય એમ. બાકી ચાહક ઉપર તમારી પૂરેપૂરી બોલી એમ ને? અરે ગમે નથી આવે નહીં. અહીં જો જમવા કરવાની બધી વ્યવસ્થા આગે થાય હોય ને તો રાત માં રોકવી આપણે એવું કાંઈ નહીં. એમ હા સવારે જઈજો ભાઈ. બિલકુલ બિલકુલ. અને આ બધી વાત તું ભાઈ કહે છે એ વાત નહીં પણ મેં સાંભળેલી વાતું છે. અને જાગતું ઉદાહરણ આપણે જ છે. એક નાના યુટ્યુબર છે ને એક ફોન ઉપર આપણે કીધું કે ભાઈ આવો તમે અને એના પાછા સ્ક્રીનશોટે હું લઈ લઉં કે ભાઈ મને હું જવાબ આપ્યો ને એને તમે જોવો ને તો એવું વેલકમ ને કે વાત પૂછો ને તમે કે કાંઈ વાંધો નહીં તમારે અને ભાઈ મારા ટાઈમે એમના ટાઈમે નહીં. મેં કીધું કે વાલમભાઈ મારે ટાઈમ નહીં રહે તો વાલમભાઈ કીધું કાંઈ વાંધો નહીં તમે તમારા ટાઈમ કહો. પ્રમ દિવસ થાય કે પ્રમ દિવસે ગોઠવો. આ વાત બરોબર છે ને? બરોબર. મેં કોઈ દિવસ કોઈ ફોન ન ઉપાડ્યો હોય એવું નથી. હા ફોન ઉપર એટલું તો કવત તે સાંજે વાત કરીશું, અત્યારે કામમાં છું ભાઈ એટલું તો કવત તે. બિલકુલ બિલકુલ. એટલે એની કોઈ મોટાઈ પણ વાલમભાઈને બિલકુલ જરાય છે નહીં. અને બીજી વાત કરીએ તો નોન સ્ટોપ ઇન્ટરવ્યૂની અંદર આપણે કે તમે અત્યારે હાલની અંદર એક સિનેમેટોગ્રાફી કરો છો કે સોંગ શૂટ કરો છો તમે તો એવા તમે કેટલા સોંગને સક્સેસ બનાવેલા છે? એનો તો કોઈ આંકડો જ નહીં આવે. નહીં કેમ કે હું સીડી વખતથી બનાવતો. એક સીડીમાં 8 ગીત આવતા ને એવા મેં 33 સીડી બનાવી. ઓહો. ઈ વખતે 33 ગુણ્યા 8 કરો એટલે કેટલા સોંગ થયા? એટલે માનો તમે 350 આજુબાજુ ઈ વખતે બનાવ્યા. ઈ વખતે બનાવ્યા. હા. અને પછી અત્યારે જે હમણાં જ તમે ગયા અઠવાડિયામાં 8 થી 9 સોંગ તો ગયા ગયા 15 દિવસમાં 8 થી 9 સોંગ જેની રીલ બધી છે ઇન્સ્ટાગ્રામમાં છે. હા. અને એવા તો હું કેટલાય સમયથી બનાવું છું સોંગ ની. તો બીજાના કેટલા બનાવી દીધા એનો કોઈ આંકડો જ નથી. તો હવે જરાક એનો પૈસાની પણ વાત કરી લઈએ આપણે કે ભાઈ તમે કેટલા ચાર્જ કરો અધર સ્ટુડિયો વાળાને કંઈક બનાવવું હોય તમારે તો? મારી પાસે બનાવવું હોય તો તમારી પાસે બનાવવું હોય તો તમારું ડાયરેક્શન હોવું જોઈએ, તમારો કેમેરા એડિટિંગ તમારું તો આમ કેટલો ચાર્જ હોતો હોય એમ અંદાજે? બધું હોય તો ગાડી સિવાયના. ગાડી સિવાયના મારી ગાડી તો અહીંથી જેટલી આગી હાલે એના તમારે ભાડું અલગ દઈ દેવાનું. બાકી 10,000 રૂપિયામાં શૂટિંગ એડિટિંગ ને ડિરેક્શન કરી દઉં. એમ? હા 10,000 માં 10,000 રૂપિયા. અને મિત્રો વાલમભાઈના ઉદાહરણ તમારે જોવું હોય ને તો તમને યુટ્યુબની અંદર અત્યારે મોસ્ટ ઓફલી વાલમભાઈના શૂટ કરેલા તમને ઝાઝા જોવા મળે છે. કારણ કે આ 15 દિવસની અંદર હું તમને નામ આપી દઉં. આપણે માંગડા વાળાના તો 2 શૂટિંગ કર્યા. માંગડા દાદાના 2 શૂટિંગ થયા. કૃષ્ણ ભગવાનના તો હું એમ કહું ને 4-5 ઉડી ગયા છે. કેમ લાગે? મુકેશભાઈનું એક ગયું, પછી ડાલીબેનનું, હા ડાલીબેન રામાપીર બાપાનું ગયું, પછી મેલેડીમાનું મિતાબેનનું હાલ હમણાં જે 3 દિવસ પહેલા. એટલે આવા તો ગણપતિ બાપાનું કરી લીધું. પછી ઓલા આંખમાંથી આહુડા એક લવ સોંગ ગયું એમ નિલેશ રાવળનું. શું વાત છે! આ 15 દિવસની વાત છે. અને આજે જે ઇન્ટરવ્યુ આપણે લઈ રહ્યા છીએ ને ત્યારે પણ એમનું એક સરસ મજાનું મૂવી સોંગ શૂટ થવાનું જ હતું પણ આજે એમને રજા રાખી આપણી માટે. કેમ આમ તો છે ને આમ થઈ ગયો છો થોડોક અવાજમાં તમને એવું લાગશે રાતનો જાગી ના ઉજાગરા બહુ છે ને એટલે બધું રહેતું.
તો આપણે વાત કરીએ, ઇન્ટરવ્યૂ મધ્યમાં પહોંચી ગયું છે અને હવે મેં ઘણીવાર છે આપણે વાલમભાઈને સોંગ ગાતા જોયેલા છે. તો તમને કેવો શોખ, આમ સિંગિંગનો કેવો શોખ છે? સિંગિંગનો ખૂબ શોખ. એમ? હા, એકે સોંગ ગાયેલું આમ? ગાયેલું ને. અને માતાજીની દયા એટલી, મેં ખોડિયારમાં મારા કુળદેવીમાં હા હા આતાભાઈ ગોહિલને ખોડલની લગની લાગી, આ સોંગ મેં લખેલું જાતે, ગાયેલું જાતે. ગાયેલું જાતે છે. એમાં આતાભાઈ ગોહિલનો રોલે મેં કરેલો છે. બિલકુલ. અને મારું પહેલું જ ગાયેલું સોંગ લગભગ 11 મિલિયનને વટી ગયેલું છે. એમ તો બે કડી થઈ જાય, બે થોડી ઘણું, કેમ કે અમારા વ્યુઅર છે, હા, આપણે એમને સંભળાવી દઈએ. બીજું શું, માતાજી ખોડિયારમાંને લઈ અને રાજપરા હું આવતો હોય આતાભાઈ ગોહિલના કેરેક્ટરમાં, અને ત્યાંની એક કડી છે. બિલકુલ. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે, મનડું લોભાયું મારું મળવા મયાની સારું, મનડું લોભાયું મારું મળવા મયાની સારું, લાગે છે પ્યારું પ્યારું મને ના તલસાઓ રે, ખોડલની લગની લાગી. એ હાલો માતાજી હાલો, આ મારું ફેમસ થયેલું. એમ? અને આ તો કરોડોમાં ગયું ને આ સોંગ? કરોડોમાં 12 મિલિયન પોગવા આવ્યું છે. બિલકુલ. અને મારું ગાયેલું 12 મિલિયન એટલે મને ખૂબ આનંદ, ખૂબ આનંદ છે. એની સફળતાનો તમને બહુ એટલે બહુ આનંદ. આનંદ છે. અને બીજી વાત કરીએ તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનો કેવો શોખ, મતલબ પેટી વાજિંતર વગાડી શકો? હા, વગાડી શકું, પણ હાર્મોનિયમ મારી પૂરતું વગાડી શકું. તમે ગાતા હોય હું ન વગાડી શકું, હું ગાતો હોય તો હું વગાડી શકું. બિલકુલ બિલકુલ. એટલે સંગીતની લાઈનમાં છો, પરંતુ કોઈ દિવસ હજી હાર્મોનિયમ છે કે એમની ઉપર એટલું બધું કંટ્રોલ નથી. જે છે એમાં રાજી છો, આપણું કામ હાલે, મારી પૂરતું આવડે. મારી પૂરતું આવડે. ઓકે ઓકે, બિલકુલ બિલકુલ. બાકી તમને મોજ પૂરતી તમે કરી શકો ખરા? હા, એમ ક્યારેક વગાડતો હોય, મારા ઘરે લાઈવ થાવ, ક્યારેક ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ક્યારેક પોતે વગાડતો હોય લાઈવ થાવ. અને ખાસ તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી વાલમભાઈ શું છે? વાલમભાઈ 777 ઇન્સ્ટાગ્રામ આઈડી. ફેસબુક આઈડી? ફેસબુક આઈડી પરેશ વ્યાસ. પરેશભાઈ વ્યાસ. ઓકે, પરેશ વ્યાસ, પરેશ વ્યાસ. તો મિસ્ટો આપણે બે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની આઈડી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું આપણે, ત્યાંથી તમે પરેશભાઈને ફોલો કરી લેજો, કારણ કે કોમેડી મેન છે. અને હું જોઉં છું કે તમારા શૂટની અંદર પણ તમે કોમેડી કરતા રહેતા હો, આમ મતલબ બીજાના શૂટની અંદર તો બોરિંગ ન થાય ને, આખો દિવસ શું છે બધાય મજાક મસ્તીથી માહોલ બની રહે. બિલકુલ બિલકુલ. કારણ કે બધાય કંઈકનું કંઈક કંટાળી ગયેલા હોય. હા. અને માનવ જીવન વિજ્ઞાનનો નિયમ છે કે માણસે 24 કલાકમાંથી 2 કલાક હસતા રહેવું. બિલકુલ બિલકુલ. તો રોગ ઓછા થાય. ઓછા થાય. અને તમે હસો છો ને હસાવો છો હારવાર, એમ? અને મેં એક એવું કંઈક જોયું છે કે તમારું કંઈક સોંગ હતું, એમાં તમે બધા ઝૂલા ઉપર આવતા હતા, કૃષ્ણ ભગવાનનું સોંગ, ને તમે આખો ઝૂલો કંઈક આમ હલાઈ નાખ્યો બગદાણાની આજુબાજુમાં. એ એવું બધું હતું. હા, એ ગામનું નામ ખાટસુરા. ખાટસુરા. ને એમાં ચેતનભાઈ, અરે શું નામ, ચેતનભાઈ ને આપણે કેમેરામેન તમારી સાથે હતા, એ કંઈક બી ગયા હતા, એ વાલમભાઈ કે રેવા દો વાલમભાઈ. એ મોરબીનો પુલ તૂટ્યો ને, એની પેલા મેં વાત યાદ કરી. પેલા હું પુલ જોઈ આવ્યો હતો, આવી રીતે પુલ ઉપરથી અમારે પસાર થવાનું છે. બિલકુલ. એટલે હું એ પુલ ઉપર જવાના હતા ને, પેલા આ બાજુ આવી ગયો અને બધાને કીધું, મેં કે મોરબી જેવો પુલ આવે ને તો કોઈ દી કોઈ જવું નહીં, તૂટી જાય છે. એ પેલા મેં બધાને બીવરાવ્યા, અને પછી થોડીક વાર રહીને એ પુલ, એવા પુલ ઉપરથી અમારે પસાર થવાનું થયું. અને પછી તમે કંઈક એને હલાઈ નહીં. હા, મેં કીધું જો આવો જ પુલ તૂટ્યો હતો તો એ ચેતનભાઈ કીધું મારે નથી આવવું. અરે મેં કીધું કાંઈ ન થાય, હાલો. પછી બરોબર પુલની મધ્યમાં પહોંચ્યા ને એટલે મેં હલાવવાનું ચાલુ કર્યું. એ કે કોઈ દી આની ન હોવાય કે. હા, એ કે એ વાલમભાઈ હવે કે કેમેરા પડી જાય કે. એટલે મેં ગોઠવેલું હતું, પણ ચેતનભાઈ બીવરાવ્યા થાય એવું બધું. ચેતનભાઈ તમારી સાથે ઘણી વાર છે, તમારા ખાસ મિત્ર, મારા કોમેડી વિડીયોમાં શરૂઆતમાં એને મારા 500 વિડીયોનું શૂટિંગ એને કરેલું. ઓહો, ચેતનભાઈ. હા, અને મારા ગીત જે માંગડા વાળો શૂટિંગ એને કરેલું, આતાભાઈ ગોહિલ એને કરેલું, રા નવગણે કરેલું. બિલકુલ બિલકુલ. કાળિયો ભીલ, એટલે એમનો ઘણો બધો સપોર્ટ એમનો. લગભગ મારા ગીતનું શૂટ થતું હોય ને, હું એક્ટર તરીકે કામ કરતો એટલે ચેતનભાઈ મહેરા હોય શૂટિંગમાં. તો તમારી લાઈફસ્ટાઈલ વિશે, તમારી પાસે કેટલી ગાડીઓ છે, કેવો બંગલો છે, એના વિશે, કેમ કે ચાહકોને જાણવાની આચુકતા હોય કે ભાઈ વાલમભાઈ એટલું મોટું નામ છે તો એમની લાઈફસ્ટાઈલ કંઈક કેવી હશે? એમ લાઈફસ્ટાઈલમાં બંગલો તો ન કહેવાય, 2 માળનું મકાન છે હરતાન પર. બિલકુલ. સારા એવા વિસ્તારમાં, ગામનો શોખ કહેવાય ત્યાં છે. પણ એને હું તો બંગલો માનું, આપણે તો એમ બધા એમ કહે ને કે આપણે ઝૂંપડું હોય તો આપણે બંગલો જ માનવું. બિલકુલ બિલકુલ. એટલે 2 માળનું મકાન છે, નાનું એવું, ગામડામાં છે, સિટીમાં નથી.
મારી પાસે ગાડી છે ક્રેટા અને એક બીજી ગાડી છે વેગનર અમારી ફેમિલીમાં. બાકી મારા ભાઈ એક મોટા છે એ વાહનનો ધંધો કરે છે, ગામડેથી બધું બકાલું પાકે એ બધું શહેરમાં લઈ જતા હોય એવા મોટા વાહન છે બધા, જેને કહેવાય લોડિંગ વાહન જેને કહેવાય. એવું એક આઈસર છે, એક છોટા હાથી છે, એક પિકઅપ છે મહિન્દ્રાનું. આ બધા નાના મોટા વાહનો એવા છે અમારી ફેમિલીમાં, બધા અલગ અલગ ધંધો કરે એ પ્રમાણે. અને સ્ટુડિયોની વાત કરીએ તો આ તમારો સ્ટુડિયોમાં કેટલો ખર્ચો છે આમ? કેમ કે મેં તો જોયો છે તમારો સ્ટુડિયોમાં મારે 2 કોમ્પ્યુટર છે, 2 કેમેરા છે 5D 6D, એક મોટા લેન્સ ને નાના મોટા લેન્સ ને કોમ્પ્યુટર ને એવું બધું થઈને એ છે બાબા. જૂની વસ્તુ થાય એટલે એની શું કિંમત હોય, પણ લેવા જઈએ ને તારી બધું 4-5 લાખ રૂપિયાનું થાય. હા 4-5 વધી જતું છે, વધી જતું છે. નવું લેતા હોય તો નવાનો ભાવ દેવો હોય. તમે આ લેન્સ 1.5 લાખ નો આવે એટલે વેચવા જાવ 70,000 જ આવે. 5D ની બોડી લેવા જાવ તો 2.5 લાખ ની આવતી હોય, વેચવા જાવ 70,000 જ આવે એવું. અને પણ આમ આટલું બધું ભગવાન માતાજીની દયા છે તો આમ તમને કેવું કામ અંદરથી આમ તમને કઈ ઘમંડ ઊંચાઈ પણ મોટાઈ પણ? ના જરીકે નહીં. આપણને મને એ એક વસ્તુનો આનંદ છે કે વ્યાજ ભરતા નહીં મારે બંધ થઈ ગયું. 10 લાખ રૂપિયાનું વ્યાજ ભરતા ને એ અમારે ભરવું નથી પડતું. અમે જે રળવી નહીં એમ ખાઈ એકવી, એટલે આપણને એ વાતનો આનંદ છે. અને માતાજીને એવી પ્રાર્થના કરવી કે કોઈને વ્યાજ ભરાવશો ને એમ ભરેલું છે, એટલે કે જે પોતે રળતા હોય ગરીબ માણસો એ એનું રળેલું એ ખાઈ શકે એવું બધાને કરી દેજો. બધા માટે એવી માતાજીને પ્રાર્થના કરું બસ, બાકી જાજો નહીં. પરંતુ હકીકતમાં જુઓ ને તો વાલમભાઈની જીવનશૈલી ખૂબ સરળ છે અને વાલમભાઈ સ્ટેજ અપમાં છે છતાં પણ જમીનથી જોડાયેલા રહે છે. કારણ એ જ છે કે બસ એમને એક સાદું જીવન પસંદ છે. અને આમ વાત કરીએ વાલમભાઈ, આમ પરેશભાઈ વ્યાસ તમારું નામ, પણ હાલ તમને ગામની અંદર તમારી છાપ શું છે તમારા ગામમાં? નામનું તો એવું થાય છે, હું ગમે ત્યાં જાઉં ને અલ્પેશભાઈ તો કે રા નવગણ આવો એક અવાજ આવ્યો. હા રા નવગણ એ ભાઈ તમને કે રા નવગણ તરીકે બોલાવેલો, માંગડાવાળા તરીકે બોલાવેલો. વાલમભાઈ તરીકે તો જ્યાં અહીંયા સાંભળવા મળે, પરેશભાઈ તરીકે સાંભળવા મળે. આ બધા અલગ અલગ નામથી બોલાવે બધા. અને અમારાથી અજાણે કોઈ નામ ખરું? અમને કોઈને ઓડિયન્સને ખબર નથી, તમારા કોઈ મિત્રોને ખબર નથી, એવું કઈ નામ તમારી ફેમિલીમાં તમને બોલાવતા? અમારા માસી મને પાગો કે પાગો એમ નાનો એવો હતો. એક મારા ભાઈ છે, બિલકુલ અમારા મોટા ભાઈ છે, અમારા માસી દીકરા, એ નાનો એવો હતો ને પરેશ એટલે પાગો એમ કહેતા. રંજન માસી છે વેજલકા સુરેન્દ્રનગરની બાજુમાં, એ મને હજી પાગો કે. મારે ઘરે કોઈ બહુ મોટા મહેમાન બેઠા હોય ને તો એમ કે પાગા કોણ આવ્યું એમ. બિલકુલ આવું. એટલે મતલબ એક પાગો નામ છે, લાડક્યું નામ છે. અને અમારાથી અજાણ હતું અત્યાર સુધી. કોઈ નથી, બે જ કે છે આખા અમારા સમાજમાં આવી ગયું. ભાઈબંધ દોસ્તાર હગાવાલા બધા કોઈ નહીં, ખાલી 2 વ્યક્તિ મને કે પાગો એમ. અને હજી કે ગમે એમ કહું ના પડું તો હજી કે જ છે. મતલબ એક હુલામણું નામ ને હા એ તમારું પાગો નામ પાડી દીધું એમને. તો હાલ તો આપણે વાત કરીએ વાલમભાઈ કે આજે અત્યારે જે સમય આપણે બંને બેઠા છે એક સુખદ સમય કહેવાય. અને તમે અમે અમારા દર્શકોને અમને તમારા જીવનની આખી પૂરી હિસ્ટ્રી અને કહાની કહેવાય એ અમને સંભળાવો છો. તો એમાં એવો કોઈ પ્રસંગ ખરો તમારા જીવનમાં કે ત્યારે તમે ખૂબ ખુશ થઈ ગયા હોય, અને ક્યારેક એવો પણ સમય આવ્યો છે કે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ ખુશીનો અને દુઃખનો સમય, મતલબ કે ત્યારે તમને આમ થયું હોય કે ભાઈ કે નહીં કે હવે મારે આમાંથી આ વસ્તુ મને મજા ન આવી કે ડિમોટિવેશનલ મળ્યું હોય તમને એવું કંઈ? 2 પ્રસંગ છે. દુઃખી થયેલો છો ને એમાં એ વ્યક્તિ નામ આપ્યા વગર આપણે કહી દેવી. એક શૂટિંગ જોવા હું ગયેલો, મારા ગામના 2 મિત્રો બિલકુલ અને એક હું. તો અંદર એમ ગયા તો ફાર્મ હાઉસમાં શૂટિંગ હતું. એટલે કે ભાઈ નો આમાં તમને એન્ટ્રી નહીં મળે. મેં કીધું આવા દો ને ત્યાં કે ના તમે જાઓ અહીંયા કાગળિયા નાખો ને ઝાડવું તોડી નાખો ને એવું કાંઈ નહીં કર્યું. શાંતિથી ઉભા રહેજો ને ખૂણામાં તો કે નહીં શૂટિંગ નથી જોવાનું, નીકળો બહાર. બિલકુલ આવો અનુભવ તમને થયેલો? મને શૂટિંગમાં જ બહાર કાઢ્યો, મને મારા મિત્રોને. અને મને એવો કીડો અંદરથી શૂટિંગ જોવાનો પૂરો ન થવા દીધો. એટલે ત્યાં એ ફાર્મ હાઉસની બહાર મેં મારા 2 મિત્રો હતા ને પૂછ્યું કે હારા મારું શૂટિંગ આપણા ગુજરાતમાં ક્યાં ઉતરે. એટલે મિત્રએ કીધું કે લક્કી સ્ટુડિયોમાં ગુજરાતી ફિલ્મનું નિર્માણ થાય છે. એટલે મેં મારા મિત્રને કીધું કે એક દિવસના સમયે લક્કી સ્ટુડિયો બુક કરીને મારા ફિલ્મ કે ગીતનું નિર્માણ હું કરીશ, આવી મેં પ્રતિજ્ઞા લીધેલી અને મેં પ્રતિજ્ઞા પૂરી કરેલી. લક્કી એટલે હું ભાડે રાખવો જોઈએ આખો લક્કી સ્ટુડિયો, બીજા કોઈ રાખે હું કામ કરવા જાઉં એવું નહીં. હું જ એ સ્ટુડિયોનો તે દિવસે માલિક હોવો જોઈએ અને મેં બધું ભાડે રાખેલું હોય. આવી મેં પ્રતિજ્ઞા લીધેલી. એ મારા મિત્રોને ખબર છે, જેને મને ના પડી હતી એને ખબર છે. અને મેં અહીંયા
રામાપીરના લગ્ન નામનું ગીતનું મારું શૂટિંગ કરેલું હાલ આપણે યુટ્યુબની અંદર યુટ્યુબની અંદર છે. એ મારી પ્રતિજ્ઞા હતી કે લકી સ્ટુડિયો મારે જાતે બુક કરી અને મારે ત્યાં નિર્માણ કરવું મારા, બિલકુલ બિલકુલ, અને સપનું પૂરું કરી અને દીધું. મેં સપનું પૂરું કર્યું. અને થોડોક આવો અંદરથી થોડોક તમને થોડોક જિદ્દી થોડાક હોવા જોઈએ, બિલકુલ, તો બધી ઘણી બધી વસ્તુ તમે મેળવી શકતા હોય. મેળવી શકો છો. અને હાલ સુખનો ટાઈમ કેવો તમારો? એમાં દુઃખ તો તમે મને વ્યક્ત કરી દીધું, પણ સુખ કેવું હા, તમારું? સુખ એવું કે મને લકી સ્ટુડિયોમાં કોઈ દિવસ હું ગયો નહોતો, પણ ગુજરાતી ફિલ્મ મૈયરમાં મને નથી લાગતું હા હા, એ વખતે ફિલ્મ હાલતું, અને એમના નિર્માતા જસવંત ગાંગાણી ભાવનગર આવેલા, એટલે મેં ગેલેક્સી સિનેમામાં એને હાથ પકડી લીધો. લે. હું સાહેબ મને લકી સ્ટુડિયોમાં લઈ જાઓ ને, મને લઈ જાઓ ને. તો એ ભાવનગરના અબુકડના એના આપણા વતનના. હા, તો મને કાંઈ ન શોધતું. મેં કીધું હા. તો કે આ મારું સરનામું લખી લે સુરતની ઓફિસમાં, આ મારો ફોન નંબર, મારું ફિલ્મ નવું શરૂ થાય ને ત્યારે તને ફોન કરીશ, તું આવજે. બિલકુલ. અને ગાંગાણી સાહેબે મને એમ થયું કવડો મોટો માણસ કહેશે આપણને કે છે કે મને તું ફોન કર્યા કરજે, એટલે લેડ લાઈનમાં રૂપિયાનો સિક્કો નાખીને મને ફોન કરતા. ફોન તો એક દિવસ મને એની તારીખ આપી કે આ તારીખે આવજે. બિલકુલ. એટલે મને એને તારીખ આપી 2-3 દિવસ અગાઉ. તો ત્રણ દિવસ મને ઊંઘ જ ન આવી. ઓહો, 4 વાગ્યા જાગ્યો. મને ગાંગાણી સાહેબે બોલાવ્યો એમ, એમ. અને હું ગયો, હાલોલ ઉતર્યો, અને લકી સ્ટુડિયો આમ લખેલું ભાળી ગયો હું. એટલે આમ સાચીને આમ કહ્યું ને ધબકારા વિધી ગયા. બિલકુલ. તો ન્યાય લેડલાઈન નંબર ને ન્યાય એક ચોકીદાર ઉભેલા. મેં કીધું મારા જસવંત ગાંગાણી મને બોલાવેલા. બિલકુલ. એ કે ન બોલાવ્યો હોય, કેમ કે આપણા કાંઈ વાત દેખાવ હોય નહીં. દેખાનું. હા, તો કે ઉભા રહે, ફોન કરું. મેં કીધું એને ફોન કરો. એટલે ગેટ ઉપરથી ઓફિસમાં ફોન કર્યો ગાંગાણી સાહેબને કે કોઈ ભાવનગરથી પરેશ નામનો છોકરો આવ્યો, તો કે એને આવવા દો. આવવા દો એમ કીધું. એ ચોકીદારે જોઈ રહ્યો કે આને ગાંગાણી સાહેબ સીધા કોન્ટેક્ટ. હા હા. પછી હું અંદર ગયો, અને માંડવડા રોપાઓ માણરાજ ફિલ્મનું શૂટિંગ ચાલુ ઓહો, એ સમયનું. અને ગાંગાણી સાહેબ ઉભેલા, હિતેન કુમાર, આનંદી ત્રિપાઠી, ચાંદની ચોપરા, હિના રાજપૂત, અરવિંદ બારોટ, એ બધા ઊભા હતા. હું પાછળ એ પબ્લિકમાં જઈને ઊભો રહી ગયો, અને ગાંગાણી સાહેબને મૂસો હાથ કર્યો મેં આગળથી. એનું મુહૂર્ત શોટ ચાલુ હતો. બિલકુલ. એટલે ગાંગાણી સાહેબ મને કે ઓલો પરેશને આ મોકલો કે એ પરેશને આ મોકલો એમ કીધું ને બધા જોઈ રહ્યા મને. ઓહો, અને એ જોવાવાળા પાછા હિતેન કુમાર, આનંદી ત્રિપાઠી, ચાંદની ચોપરા, હિના રાજપૂત, અરવિંદ બારોટ, એ બધા જોઈ રહ્યા ઓહો. કે આ ભાવનગરથી એવો કયો છોકરો એવો. ગાંગાણી સાહેબે કીધું એને સામેથી બોલાવ્યો. ના પબ્લિકમાંથી આમ બોલાવ્યો, અને હું અહીંયા ગયો, અને બધ ભરી મેં. એનાથી મોટો પ્રસંગ હજી મને નથી જોવા મળ્યો. ઈ ખુશી મોટામાં મોટી. મોટા મોટી ખુશી તો બહુ આવી, પણ ઈ સમયની ખુશી, ઈ સમયની ખુશી. હીરા ગણતો ને ગાંગાણી સાહેબ બધ ભરી જાય. અને આ લકી સ્ટુડિયોની અંદર આવા મોટા મોટા શૂટ થયેલા છે, એ તમે બુક કર્યો હતો? ઈ મેં આવા નહીં, આવા તો 500 પિક્ચરો થયેલા છે. મહેરમાં મંદિરું નથી લાગતું? ઈ ત્યાં થયેલું. લકી સ્ટુડિયો. અરે ઉપેન્દ્ર ત્રિવેદીના સ્નેહ લતા, જેને જિંદગી કાઢ નાખી, નરેશ કનોડિયા, ઓહો. અને આવી તો 500 ફિલ્મો ત્યાં થયેલી. અને ઈ સ્ટુડિયો તમે બુક બુક કર્યો તો મેં. શું વાત છે! લકી સ્ટુડિયો મતલબ બહુ મોટી વાત છે. અને ત્યાં મહેરમાં મંદિરું આ તો બધા લેટેસ્ટ, બધા જેને કહેવાય ને કે સુપર હિટ મૂવી કહેવાય ને આપણા બધા. મેં ખાલી એને કે 12 કલાકનું ખાલી મારે કંઈક 2500 રૂપિયા લાઇટ બિલ આવ્યું હતું. ઓહો, 24 કલાકનું નહીં, 12 કલાકનું 2500 રૂપિયા લાઇટ બિલ આવ્યું હતું. 12 કલાકનું 2500 રૂપિયા લાઇટ બિલ ઈ સ્ટુડિયોનું. મતલબ ઈ તમારું સપનું પૂરું તમે કર્યું. અને સુખીનો ટાઈમ પણ સુખ જે વધારેમાં વધારે હતું ઈ જ સ્ટુડિયોમાં, હા બંને ઈ સ્ટુડિયોમાં. હા. બિલકુલ સાચું. આ મતલબ કે આ વસ્તુ ત્યારે જ બની શકે કે જ્યારે તમે કીધું એમ એક મક્કમતા હોય, જો તમારામાં એક હઠ લીધી હોય કે તમે આ વસ્તુ આપણે કરવી જ છે ને આ લાઈફમાં બનવી જ જોઈએ. અને જો કે આવું તો વાલમભાઈ કોક જ કરીએ કે ભાઈ જિદ્દી થોડાક સ્વભાવના હોય, જેને એક મનમાં નક્કી કર્યું કે આ કરવું જ છે તો થઈ જાય એમ. નહીં બાકી એ વાત સાચી, પણ હારી બહુ જાય માણસો ને. આ હિંમત નહીં હારવાની, તો મેં પહેલા કીધું તમારે છે ને કામ તો કરી રાખવું. બિલકુલ બિલકુલ. થાકી ગયા એમ નહીં કહેવાનું. બાકી કેમ નહીં. તો હવે આપણે ઇન્ટરવ્યૂ જે છે એમાં તમે ઘણી બધી એવી રસપ્રદ વાતો શેર કરી, પરંતુ તમારા જે ઓડિયન્સ છે અને આપણા જે દર્શકો છે એમને રા નવગણ જે છે એમનું તમે એક અધૂરો પાઠ મૂકેલો છે. હા, કારણ કે જે મેઇન ટોપિક કહેવાય અને તમારા જે આખા સોંગ જે છે એ તો ફેમિલીમાં લાખો વાર જોવાઈ ગયું છે, પરંતુ માણસો અટકી જાય છે તમારા નેક્સ્ટ પાર્ટમાં હા. કે આટલું બધું સરસ છે આ કર્યું, તો આનો જે નેક્સ્ટ પાર્ટ છે એની અંદર કેવું છે ને એ ભાઈ ચડાઈ કરશે રા નવગણ, તો એ એની અંદર આમ કહેવાય ને કે ઘોડા ને બધી આ બધી સેના લશ્કર અને આની કપા કપી ઝપાઝપી કેવી છે? ઈ વસ્તુ જ મને મૂંઝવે છે, કારણ કે મારે બનાવવું છે ને બહુ હટકે બનાવવું છે. બનાવવું છે તો એ સમુદ્રના કિનારે જે વરુડીમાં મળે છે નવગણ, હા નવગણ અને એનું 13 તુંગા લશ્કર હારે હોય. હા, તો 13 તુંગા લશ્કર એટલે એ સમયનું તો ઘણું કહેવાતું છે. તો એમાં ઘોડા, ઊંટ અને જે ઈ જનાવરો બધા મારે લાવવા છે, હા તો એ બહુ મોટી સંખ્યામાં લાવવા છે. તો એ મને કોઈક એકારે આનો કોન્ટેક્ટ મળી જાય કે ભાઈ આની પાસે 20-25 ઘોડા છે, 20-25 ઊંટ છે, એવો એક વ્યક્તિ મને મળી જાય ને એની
ગોતમાં છું કે ઈ મને મળી જાય તો મારે 40 થી 50 જનાવર એમાં બતાવવા છે. હવે એની ઉપર એટલા અસવારો હોય, એના એટલા કપડાં, એના એટલા હથિયારો, એના માથાના મુગટ ને એ બધી પ્રોપર્ટી એક અસવાર હું તૈયાર કરું તો એ મારે કેટલા રૂપિયાનો થતો હોય. બિલકુલ બિલકુલ હા. પણ એ બધું મારે વસ્તુ મેળવવા માટે થઈને હું ઘણા સમયથી રાહ જોઉં છું. અને મારે એક સીન ભલે એક સીનમાં 2 દિવસ ભલે થાય, ખાલી મને વરુડીમાં મળે ને સમુદ્રમાં હું ફાટો પડી જાય ને હા સિંધમાં જાઉં, સિંધમાં જાઓ. એ એક સીનમાં મેં 2 દિવસ ફાળવેલા છે. એટલે એની તૈયારી પૂરજોશમાં ચાલુ છે. અને હકીકત વાત કરીએ તો સિંધ તો પાકિસ્તાનની સિંધ એટલે પાકિસ્તાન છે ને? પાકિસ્તાન છે મિત્રો. અને વાત કરીએ તો એ તમે કરવાના જ છો કે ઈ કરવાનો જ છું, પણ પાકિસ્તાન જવાનો નથી. પાકિસ્તાન નહીં જાય. એનો સેટ ઊભો કરીશું આપણે ગમે ત્યાં. બિલકુલ બિલકુલ. દરિયોને એવું ફાટશે, અંદર લશ્કર જશે, એમ. જનાવરો બધા જશે અંદર, હાથી નહીં, ઘોડા, ઊંટ બધું જશે, લશ્કર નવગણનું. તો આનું બજેટ તો બહુ વધી જાય વલમભાઈ. એનું બજેટ તો મેં મૂકેલું છે. એમ પણ એ પબ્લિશ તો શું કરવું કેમ લાગે? પબ્લિશ ન કરાય, એને બજેટ તો બહુ ઘણું ભાઈ. હા બિલકુલ. પણ એ કાંઈ વાંધો નહીં, પણ એની ઓડિયન્સને રાહ બહુ છે. એટલે તમારા અંદાજે ચોક્કસ આ વર્ષમાં પ્લાનિંગ છે કે કેમ? નહીં, આ વર્ષમાં દિવાળી પછી આવશે. આ વર્ષમાં મારું અત્યારે નેક્સ્ટ આવવાનું છે બિલકુલ. શેઠ સગાળશા, હા સેલૈયા કુંવર, સેલૈયા કુંવર. એમ એ આ વર્ષમાં જ રિલીઝ આ વર્ષમાં જ આવશે. અને આ કઈ ચેનલમાં આવવાનું છે? વાલમ ડિજિટલ ફિલ્મ છે, એમાં જ આવશે. એમાં જ આવશે. બિલકુલ બિલકુલ. હવે વાત કરીએ તો આપણે એન્ડિંગમાં કે તમારી જે ફિલ્મ કારકિર્દી છે, સોંગ કારકિર્દી છે, એ ખૂબ જ તમારું ઉજ્જવળ ભવિષ્ય તમને દેખાય છે આમાં. હા બરોબર છે. અને આગળ તમે આમાં ધીમે ધીમે તમે કીધું એમ કે આપણે જાજુ નહીં ઓછું નહીં મીડિયમમાં હાલતું રહેવું છે અને કામ આપણું કન્ટિન્યુ રહેવું જોઈએ. હવે તમારા જે ચાહકો છે, જેના થકી આપણે આ સ્ટેજ ઉપર આવેલા છીએ, બિલકુલ, એમને તમે શું કહેવા માંગો છો? એમનો કેટલો સપોર્ટ તમારા ઉપર રહ્યો છે? એમનો કેટલો પ્રેમ તમારા ઉપર રહ્યો છે? ખૂબ સપોર્ટ રહ્યો છે તમારા બધાનો. તમે મને ન જોયો હોત તો મારો ઉત્સાહ વધ્યો જ ન હોત. બિલકુલ બિલકુલ. તમે એમ પસંદ કર્યો એટલે મને ઉત્સાહ વધ્યો. એટલે મેં માંગડાવાળો બનાવ્યું હતું, એમાંથી રા નવગણ બનાવ્યું, આતાભાઈ ગોયલ બનાવ્યું. જે કાંઈ સવો કે મારી કલમ હાલવા માંડે, મને ડાયલોગ ખૂજવા માંડે, એ તમારી હારી હારી કોમેન્ટ, તમારી લાઇક, તમે જે બહુ મોટી સંખ્યામાં લાઇક કોમેન્ટ કરો છો, ફોન કરો છો, મળવા આવો છો. કારણ કે તમારે કોઈ જાતનો મારે સ્વાર્થ નથી. એક નિર્દોષ ભાવે તમે મને સપોર્ટ કરો, એમાં તમારે કાંઈ કમાણી નથી. તમારો સમય બગડે છતાંય તમે મને સપોર્ટ કરો છો. એટલે તમે બધા અમારા ભગવાન કહેવાઓ. દરેક કલાકારોના ભગવાન ઓડિયન્સ છે. એટલે ભગવાન આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તમારા થકી અમે સેવી જે કાંઈ સેવી માત્ર ને માત્ર પ્રેક્ષકો અને કુળદેવીમાં અને મા બાપના આશીર્વાદથી સહી. આ તમે અમારી ઉપર આશીર્વાદ આવા નવા રાખજો. તો મિત્રો તમે જો વાલમભાઈ તમને એક ભગવાનનું સ્વરૂપ ગણે છે. અને અમે બધા ઓડિયન્સ, અમે એક્ટરો, નાના મોટા યુટ્યુબરો, તમને બધાને ભગવાનની દ્રષ્ટિએ જોતા હોઈએ છીએ. અને આવો નવો તમારો પ્રેમ બનાવી રાખજો. અને બાકી વાત હવે લાસ્ટમાં કરી લઈએ કે તમને મારું આ ઇન્ટરવ્યૂ કેવું લાગ્યું. કારણ કે હું તો એક દેશી માણસ છું મિત્રો, અને એક ઓડિયન્સ તમારા બધાની મારે જરૂર છે. એટલા માટે હું ઇન્ટરવ્યૂ લઉં છું. અને મારો કોઈ બીજો સ્વાર્થ નથી આમાં. બસ એક તમારા બધાનો જેમ તમે વાલમભાઈને પ્રેમ આપો છો એ રીતે જ તમારો પ્રેમ જે છે અમે લેવા માટે જ આ વાલમભાઈની સાથે આવ્યા છીએ. જે તમારા 2 શબ્દ તમે પહેલાં મારા વિશે કહો કે તમને કેવું લાગ્યું, કે મજા આવી તો મજા, ન મજા આવી તો ન મજા. ચોક્કસ, બધાને ખબર જ છે. હું મારા શૂટિંગના સેટ ઉપર કહેતો હોય, મને મજા આવે ને તો જ કહું. બિલકુલ. બાકી મારા ભાઈ હોય ને એને કહી દઉં, ભૂરાભાઈ આ ડાયલોગમાં ન મજા આવી. અલ્પેશભાઈ ખાસ મને વાત એ ગમી કે એની ચેનલ છે ને એ બાળકો માટે હાકે છે. અનાથ બાળકો હોય, બરોબર, પોતાના માટે બધા કરતા હોય, પણ આ બીજાના માટે કરે છે. કદાચ એનું વેણ લથડી જાય ને ઇન્ટરવ્યૂ લેતા, તો એ વાત હાવ ગોણ વાત છે. કારણ કે એ માણસ સેવાના ભાવથી પોતાના માટે આંકવું ને એવી વાત નથી. એનું વાત ઉપર નહીં, એના મન ઉપર તમે વધારે તમે જોવો કે એનું મન કેવું છે કે બીજાના માટે છે. ખજૂરભાઈ એમ કે હું મકાન બનાવું છું, તો ખજૂરભાઈ વિડીયો બનાવો, ઘણા એમ કે તમે વિડીયો બનાવવાનું મકાન બનાવો. અરે પણ કરી તો જુઓ. વિડીયો બનાવો, હાલો હું તમને એમ કહું ખાલી 1000 રૂપિયાની ગિફ્ટ ગમે ને આપીને તમે વિડીયો બનાવી વ્યૂ લઈ જાઓ, પણ સામેવાળાના માણસને 1000 રૂપિયાની મદદ મળી. બિલકુલ. એટલે અલ્પેશભાઈ એ કામ કરે છે. વિડીયો બને એની જે કાંઈ ઇન્કમ આવે એ અનાથ બાળકોમાં ખર્ચી નાખે છે. અને છતાંય પોતાના એમાં ઘટે તો પોતાના પૈસા નાખે છે. હોવાની રીતે દાન કરતા હોય, પણ આ વ્યક્તિ અલગ છે. અલ્પેશભાઈ એને ખૂબ ઇન્ટરવ્યૂ લેવાની રીતે હારી છે. હજી નવા છે તો એટલું બધું સરસ મજાના એક પણ પ્રશ્ન રહી નથી જતા. અને કોઈ પણ કલાકારને અંદરથી તળિયેથી થઈ માટીમાંથી થઈ આસમાન વયો ગયો હોય ત્યાં સુધીના બધી સફર પૂછી લે છે. એની બોલવાની એની સત્તા પણ હારી છે, એનું બોલવાની રીત હારી છે, એનું માઇન્ડ સારું હાલે છે. અને
બધી રીતે વ્યવસ્થિત માણસ છે. ખાસ તો આપણે થેન્ક્સ કહીએ વાલમભાઈને કે એમને મને આવો મોકો આપ્યો, એક સરસ મજાનો અવસર આપ્યો ઇન્ટરવ્યૂ લેવા માટેનો. એટલે અને બીજી વાત આપણે કરીએ કે વાલમભાઈએ જેમ વાત કરી, મારો કોઈ સ્વાર્થ નથી મિત્રો. અને હાલ મારી પાસે જે યુટ્યુબ ચેનલો હતી એ ટર્મિનેટ થઈ ગઈ, ડિલેટ થઈ ગઈ અને ઇન્કમ મારી બંધ થઈ ગઈ છે. એટલા માટે મારે આ નવી ચેનલ બનાવવી પડી છે, અલ્પેશ ગુજરિયા. અને જે કાંઈ પણ આના જે અત્યારે તો વાલમભાઈ 1 રૂપિયો આમાંથી આવતો જ નથી. આપણે અત્યારે ઘરના કહેવાય ને ઓલા આપણા ઘરના ખીચાના કાઢીને આપણે બાળકોની મદદ કરીએ છીએ. અને જ્યારે મિત્રો આ તમે લોકોના સપોર્ટથી જ્યારે મને યુટ્યુબ પૈસા આપવા મળશે ત્યારે એ મદદ કેવી છે વાલમભાઈ, ત્યારે તમારે જોવી પડશે મારી મદદ. અને આ જે કામને હું પ્રેરણાનો છું ભાઈ, એ ખજૂરભાઈને જોઈને જ પ્રેરણાનો છું. અને મને ક્યારેક બીક લાગે વાલમભાઈ કે હું 1500 ની 2000 ની કોઈકને મદદ કરીને એનો વિડીયો હું સોશિયલ મીડિયામાં નાખીશ તો માણસો મને કોમેન્ટ કેવી કરશે. ના, એ વસ્તુથી નહીં ગભરાવાનું અલ્પેશભાઈ. કારણ કે ખજૂરભાઈ વારા ઘડીએ કહે છે કે મદદ કરો, સપોર્ટ કરો, વિડીયો બનાવો, વ્યૂ લઈ જાવ એનો વાંધો જ નથી, પણ સામે એકનું તો સારું થવાનું છે. એ વસ્તુ કરો, તમે વિડીયો બનાવજો, બીજાને પ્રેરણા મળશે કે ભાઈ આને બૂટ ચપ્પલ લઈ દીધા, જમવાનું લીધું, કપડાં લઈ દીધા, એનો વિડીયો બનાવીને મૂકો. વ્યૂ માટે બનાવો તોય ભલે, સેવાના ભાવથી બનાવો તોય ભલે, ગમે એવી કમેન્ટ લખે લોકો એનાથી મૂંઝાતા નહીં. લખવાવાળા લખે કાંઈ બધા એવું ન હોય, 98 કોમેન્ટ તો સારી જ હોય, 2 નીકળે એવા કોક તો એને આપણે બહુ નહીં એમાં ધ્યાન દેવાનું. તો મિત્રો ઘણી બધી વાત આપણે વાલમભાઈ સાથે કરી અને ખજૂરભાઈને પણ આપણે યાદ કર્યા. અને વાલમભાઈની ઘણી બધી જીવનશૈલી વિશે એમને આપણી સાથે સારા અને એમના દુઃખીના ટાઈમની વાત કરી છે. અને આજ જે સ્ટેજ ઉપર છે એમના માતાજી, એમના માતા પિતાની અને તમારા ઓડિયન્સની ખૂબ જ સારી એવી જેને કહેવાય ને કે મહેરબાની, કૃપા, જે કાંઈ કહ્યું તમે એમનાથી અહીંયા આપણે પહોંચ્યા છે ભાઈ વાલમભાઈ. અને એમને વધારેમાં વધારે સપોર્ટ કરતા રહેજો બધા, અને બધા કરો જ છો. તો બસ એનાથી વધારે તો અમે તમને કંઈ કહીએ નહીં. આ ઇન્ટરવ્યૂને અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ. અને જો તમે આ ઇન્ટરવ્યૂ અહીં સુધી જોયું તો તમારો ખૂબ ખૂબ દિલથી થેન્ક યુ, ધન્યવાદ કે તમે આ અમારું ઇન્ટરવ્યૂ જે છે એને પૂર્ણ જોયું છે. અને એક સરસ મજાને એવો કોમેન્ટ કરજો અને કયા ગામથી ઇન્ટરવ્યૂ જોવો એ પણ કહેજો. અને વાલમભાઈ અને મારો આ જે વાર્તાલાપ છે એ તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં બતાવજો. કેમ લાગે? બરોબર છે ને? તો ચાલો મળીએ કંઈક હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.